એક ભાઈ અગાસી ઉપર સવારના 11 વાગે ઘરે નવરો ઓનલાઈન બધું કામ કરે, 11 વાગે અગાસી ઉપર જાતો હતો. 1 દી 2 દી 3 દી ગયો અને પછી ભાઈ ઉનાળો ચાલુ થયો, જવાનું હાવ બંધ કરી દીધું. શિયાળામાં દરરોજ 11 વાગે ને એટલે ઉફારો તડકો લેવામાં અડધી કલાક બેસે, છાપું વાંચે, ચા પીવે, અને ઉનાળામાં જવાનું બંધ કરી દીધું. ને 1 દી એની પત્નીનું મગજ ગયું કે કાંઈ કે અગાસીમાં નથી જતા. અરે ગાંડી, તડકો તો જો ઈ કે આમાં નહીં, અગાસીમાં જવાનું જ કે, પણ તડકો કેવો છે, આમાં ચામડી બરી જાય. નહીં, તમારે દરરોજ અગાસીમાં જવાનું, કારણ કે તમે ઘરમાં રહીને મારા કરતાં વધારે રૂપારા લાગો છો. નવા નવા લગ્ન થયેલા અને ભાઈ ગામડું ગામ, જમીનદાર છોકરો અને સિટીની મુંબઈથી છોકરી પરણી આવ્યો. 6 મહિનામાં છોકરીનું મૃત્યુ થઈ ગયું. એટલે બધા ખરખરે આવતા હતા કે શું થયું? અરે કે કાંઈ નથી થયું, કાંઈ ખબર જ ન પડી. પણ એ કે 6 મહિના હજી કાંઈ બીમાર હતા? કાંઈ નહીં, કે હાજા નરવે હાવ હારામાં હારું. એ કે અમારે હાલતું હતું, નખમાં રોગ નહોતો. એ કે ગુજરી કેમ ગયા? કાલે એ કે પાણી પીવા માટે ગોરા પાસે ગઈ, પાણી પી લીધું, જમી લીધું, પછી સૂઈ ગયા. કે અમે અને હુતાને એને ગરામાં કંઈક ફસાણું. એ કે હોટર 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 બોલતી હતી, પણ અમે તે કે અભણી, કે અમને કાંઈ ખબર પડી નહીં હોટર એટલે હું. અડધી કલાક બોલી કે આખું વિચાઈ ગઈ. એક છોકરો એના મમ્મીને પૂછતો, મમ્મી મને ફાવે ત્યારે હું બહાર જઈ શકું, મને ફાવે ત્યારે ઘરે આવી શકું, મને ગમે એ વસ્તુ ખરીદી શકું, મારે લેવી હોય એ વસ્તુ લઈ શકું, એવું હું ક્યારે બનીશ? એની મમ્મી કે એવા તો હજી તારા પપ્પાય નથી થયા બટા. એક બેન હતા ખુશ મિજાજ વાળાઓ, રોમેન્ટિક એમ, અને ભાઈ હાવ નિમાણો થઈને સવારમાં મોઢું જોઈ ગયા હોત તમારો ધંધો બગડે એવું મોઢું. કોકે એને પૂછ્યું કે આ તમારો બેનો કાંઈ મેર નહીં, આ બેન આખો દી દાંત કાઢતા હોય, તમે હાવ આમ હોગ્યું મોઢું કરો, આમાં તમારું દાંપત્ય જીવન કેમ હાલે? બેન કે સરસ મજાનું હાલે, જો લગ્ન પ્રસંગ હોય, કોઈની હગાઈ હોય, બર્થડે પાર્ટી હોય, ત્યાં હું જાઉં, કોઈ મૃત્યુ પામ્યા હોય ત્યાં તમારા ભાઈ જાય, આ સરસ મજાનું દાંપત્ય જીવન હાલે. ભાઈ સવારના પોરમાં 8 વાગ્યામાં અગાસી ઉપર જાતો, એની પત્ની કે કઈ સાઈડ જાઓ છો? અરે ડાર્લિંગ કે શિયાળો છે, વિટામિન ડી થોડુંક લઈ આવું. એ કે નહીં મળે. અરે પણ અગાસીમાં વિટામિન ડી થોડુંક મળે, મજા આવી જાય, તડકો ઉફારો લઈ લઉં. એ કે નહીં મળે, 3 દી થા પિયર ગઈ છે. અને બહેનોને છે ને આજ દિન સુધી, બેનો આજ દિન સુધી તમારી યાર અન્યાય થયો છે, કારણ કે બાદશાહના નામે તમને માત્ર ને માત્ર મસાલો જ મળ્યો છે. પુરુષો આપણું એવું છે, રાણીના નામે માત્ર તેલનો ડબ્બો, રાણી તેલનો ડબ્બો. બેન એના પતિને કહેતા આપણા લગ્નને 1 વર્ષ થયા, હવે કેમ તમે મારી યાર કાંઈ વાત નથી કરતા, કુટુંબની, છોકરાઓની, નોકરી ધંધાની? બોલો કે હું કોઈ પણ પરણેલી સ્ત્રી જોડે 6 મહિનાથી વધારે વાત નથી કરતો. આપણા બૈરાવ જેટલા બેઠા ગુજરાતી બહેનો, હા, પતિ યારે ડખો થાય, કે સાસુ હારે ડખો થાય, કે છોકરા હારે ડખો થાય, 1 કલાક લેક્ચર પ્રવચન આપે, પૈતા પછી એમ કે હવે આને પ્રવચન આપવાનું મેં મૂકી દીધું. એક બેન એના બાને પૂછતા કે બા, અમારા ઘરવાળા જુઓ, તમારો દીકરો જુઓ કેવો થયો. અરે બટા બહુ સારો છે મારો દીકરો, એમાં હું ખામી છે? મારો દીકરો તો એવો સંસ્કારી છે ને એવો ડાયો છે કે એ જ્યારે પેટમાં હતો ને ત્યારે હું રોટલો ખાતી હતી, એને રોટલા ભાવે, હું ચાને ભાખરી ખાતી હતી, એને ચાને ભાખરી ભાવે, હું હરગવાનું શાક ખાતી તો મારા દીકરાને હરગવાનું શાક ભાવે. ત્યારે દીકરાની વવે કીધું, બા કોક વાર તમે બિયરે પી લેતા ને, તમાકુ ખાઈ લેતા ને. બા કે એવું ક્યાં વાત કરે, એ કે આ બધું કરે, તમે કહો જે હું ખાતી એને ભાવે તો આવું કરતા. કે તમે ભાઈ કહેતા હતા પત્ની ઘરનો દીવો કહેવાય. એક ભાઈ કહેતા હતા પત્ની ઘરનો દીવો કહેવાય. ભાણો એના કાનમાં જઈને કહે તો આવા 2-4 દીવા ઘરમાં હોય તો ઉજાસ સારો રહે. કાં 2-4 દીવા એને રાખવા ભાણાના.
ભાણું મને કે લગ્નમાં ઈ કે 7 ફેરા આવતા પહેલાં. મેં કીધું હા. મને કે હવે 4 થઈ ગયા. મેં કીધું હા. મને કે હવે પાછું ઈ કે સિસ્ટમમાં ફેરફાર કરવા જેવો છે. મેં કીધું કાં? મને કે હજી ઈ કે પાછા 3 ફેરા ઉમેરવા પડશે. મેં કીધું હેનો? મને કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના ત્યાગનો. મને કે જ્યારથી મારી ઘરવાળી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સએપ વાપરે છે ત્યારથી રોટલી કોઈ દી પાકી આવી જ નથી. એક જણો ઘરે ગયો ને રીંગણાનું શાક, ભરેલા રીંગણા, હા હા હા, જોયા ને મગજ વયો ગયો. ખાઈ લીધું, બોલ્યો નહીં. પુરુષ જાત રહી ને અમુક વાર માનસિક શાંતિ હાટું બોલે નહીં. બીજો દી 1 મહિનો આમ આવેલું રીંગણાનું શાક, અને આનો મગજ ગયો કે તને ખબર નથી પડતી કે દરરોજ રીંગણાનું શાક બનાવે, એક દી ભરેલા રીંગણાનું શાક બનાવે, એક દી રીંગણા બટેટાનું શાક બનાવે. તને ખબર રીંગણા ખાવાથી આગલા ભવમાં માણસ ગધેડો થાય? એની પત્ની કે તમારે આગલા ભવમાં ધ્યાન રાખવું તું ને. કોલેજની અંદર એક છોકરા પાસે એક છોકરી આવી. હાય, હેલો, આઈ એમ પૂજા, MA ફર્સ્ટ યર. આપ? હું છું પર હાથ દઈને કે છોકરાનું એડમિશન લેવા આવ્યો છું. બેન, તમે એમ માનો છો કે તમે જ એકલા સંતૂર સાબુથી નાવ છો? અમે અઠવાડિયામાં 3 વાર સંતૂર સાબુથી સ્નાન કરીએ છીએ. સંતૂર સાબુ ભૂકા કાઢી નાખ્યા. અને મારા બાપુજી વાત કરતા મને કે બટા જમાનો કેવો સારો છે, તમને આવા સરસ મજાના સાબુથી નાવા મળે, ફેસ વોશથી નાવા મળે. કે પૂજ્ય તારા કાકાને. મેં કીધું કાં? મને કે અમે 7 ભાઈઓ હતા, 1 વાર અઠવાડિયામાં નાતા. 7માંથી એક તો એ કે આરસુ હોય જ. મેં કીધું એમાં તમે હસો? અરે મને કે ના હોય, કે તારા કાકા આરસુ હતા. અમે 6 ભાઈઓ નાઈ લઈએ ને ભાઈ પછી એને પકડવા અમે જે રેસ લગાડીએ, માંડ પકડીને કુંડીમાં નાખીએ, અને પછી જે કે લીસો હાબુ આવતો ને એનાથી નવરાવતા ને એ જે ભાંભળતો, એ નાવું નથી કે. મેં કીધું પણ એને નાવાની આરસ આવતી હશે. મને કે ના ના એવું નહોતું બટા. ગામડામાં અવેડે નવરાવતા, અને અવેડા ઉપર હાબુ મૂકીને એને પકડવા જતા ને તો હાબુમાં ઝીણી ઝીણી કાકરી ખૂચી જતી, અને એ જે તારા કાકાને વાગતી ને એના બોકા નાખતા. જેની પત્ની અહીંયા બેઠા એમાં કોઈ નથી કહેતો, પણ જેના પત્ની 4 થી 6 આરામમાં હોય, 6 થી 7 કિટી પાર્ટીમાં હોય, અને 7 થી 7:30 ઓનલાઈન જોવે કોઈ પણ પુરુષ એની પત્નીને, એટલે સમજી લેવાનું કે સાંજે બહાર જવાનો પ્લાન રાખવાનો. પત્નીને તમે ફોન કરો કા પત્ની તમને ફોન કરે અને ન ઉપાડો તો વાંધો નહીં. પેલો ફોન, બીજો ફોન, ત્રીજો ફોન, 4-5 ફોન પત્નીને તમે કરો અને ન ઉપાડે તો તમને ટેન્શન ન આવે, કારણ કે કામમાં હશે એવું થાય. અને જો એ તમને 5 ફોન કરે અને તમે ન ઉપાડો એટલે તમને ટેન્શન જરૂર આવે કે હવે મારું શું થશે. પહેલા પુરુષો ઘોડા રાખતા, વડીલોને પૂછે ને તો ઘોડા ઉપર બધે ફરવા જતા, એટલે છાતી ઠોકીને સાચી વાત કહી દેતા. કારણ કે સાચી વાત કીધા પછી ભાગવું હોય ને તો ભાગી હકાતું. અત્યારે ગાડી આવી ગઈ, સાચી વાત કરીને કીક મારવાનો ટાઈમ ન રહેવા દે. કાલે બપોરે હું બેઠો હતો જમી કારવીને, ફોન આવ્યો મારા મોબાઈલમાં. કોઈ દિન ફોન આવ્યો, મને કે જીવ ગભરાય છે, ગરા માટે ચેન કરાવી લઉં. કરાવી લે. રડતા અવાજે એ પાછું મંગળસૂત્ર કરાવી લઉં. મેં કરાવી લે. મને કે બેંકમાં FD છે તોડાવી લઉં. મેં તોડાવી લે. હજી વિચારું છું કે કોનો ફોન હતો. જેની પત્નીથી રોંગ નંબર લાગી ગયો છે અને એનો ઘરવાળો સાચા નંબરે જાય ત્યારે એની દશા શું થાય. એક બેન આત્મહત્યા કરવા જતા હતા. હવે જીવ મગજમાં એમ કે હવે જીવવું જ નથી. ઘરવાળો કે ક્યાં ભાગી કે આ કારા તડકાની, કે મરી જાવું. પણ આવા તડકામાં કે એટલો બધો મેકઅપ ચોપડાય. આ જોતો ખરી કે માપ છે જેટલા ડબ્બા હતા એ હું બધા ગુહી નાખ્યા.
માપમાં જ છે મેકઅપ, પણ આમ તારે મરવા જવું હોય ને તો શાંતિથી પડી જવાય. આવા મેકઅપના ખર્ચા કરીને કે આમ પાયમલ ન કરી દેવાય ને, એટલો બધો મેકઅપ કરીને તારે મરવાનું કારણ હું કે કદાચ જોઈ કે મારું મગજ ફરી ગયું અને ખાડામાં કે કૂવામાં કે ટ્રેન નીચે આવીને મરી જાઓ, કાલે છાપામાં ફોટો આવે, મેકઅપ વાળો હોય તો થોડુંક સારું લાગે ને. બોલો ભાઈ એને એમ થયું કે મારી ઘરવાળીને બીવરાવું, મજાક કરવું. ગામમાંથી ડુપ્લિકેટ ગરોરી 20 રૂપિયાની લીધી. ઘરવાળીને ડરાવવા માટે 20 રૂપિયાની ડુપ્લિકેટ ગરોરી લીધી. ઘરે આવીને આમ ફેંકવા ગયો ને તો ઓલી હાચો નાક પકડીને ઊભી હતી. અમુક બૈરા હોય એવા હોય પુરુષ છે. ડૉક્ટરની વાત શરૂઆતમાં કરી એટલે પાછી છેલ્લે ડૉક્ટરોની વાતથી જ આપણે વિરામ કરશું. આ એક ડૉક્ટરે ફોન કર્યો હોસ્પિટલમાં, હવે ભૂલમાં નંબર બીજે લાગી ગયો, બીજે એટલે ક્રિકેટ સ્ટેડિયમમાં લાગી ગયો. ભૂલમાં ડૉક્ટરને એમ જ હતું કે હોસ્પિટલે જ ફોન ગયો એટલે તરત પૂછ્યું કે શું સ્થિતિ છે, એ કે 10 વયા ગયા, 1 બાકી છે. ડૉક્ટર કે વાંધો નહીં, ઘડીક રાખો ત્યાં હું આવી જાઉં. કેવો ભાગ્યો હે ડૉક્ટર, વિચારો. અહીંયા આપણે બીમારીના નામ એવા છે, ક્યાંય તમે સાંભળી ન હોય. આ વિદેશથી ડૉક્ટર હમણાં અહીંયા તપાસમાં આવ્યા, બેહોશ થઈ ગયા. ડૉક્ટર બેહોશ થઈ ગયા. બાપા બતાવવા ગયા હતા કે બાપા શું થાય, એ કે કરતર થાય. ડૉક્ટરને આખા અભ્યાસમાં કરતર શબ્દ ન મળ્યો. બીજા એક બાપાને બોલાવ્યું કે બાપા તમને શું થાય, કે બટા પેટમાં હુડુડ થાય. ડૉક્ટર હજી ગોતે કે હુડુડ પેટમાં કઈ રીતના થાય. ત્રીજા દર્દીને બોલાવી કે તમને શું થાય, કે અહક થાય. ડૉક્ટર વયો ગયો કે હું જ્યાં હતો ત્યાં સારો હતો, અમારા બેટા કેવા રોગ લાવે કે ખબર પડતા નથી. બીડીનું બંધાણી એક ડૉક્ટર પાસે ગયો કે સાહેબ છાતીમાં બહુ દુખે. સાહેબ કે જાઓ એક્સરે પડાવી આવો પહેલાં, પછી આપણે તમારું નિદાન કરશું. એક્સરે પડાવવા ગયો, 10 મિનિટમાં આવ્યો. સાહેબને કે લ્યો સાહેબ એક્સરે. સાહેબ જોઈને કે ઓહો, કે તારા ફેફસામાં કાણું પડી ગયું. અરે કે સાહેબ કાણું નથી પડી ગયું, આવતા આવતા કે સિગરેટ પીધીને તડી ગઈ. બતાવવા ગયો તો વ્યસન મુક્તો નથી. 2 ગાડીનું હમણાં ભટકાણી એક્સિડન્ટ થયું, એક જણો પડી ગયો, 500 જણા બચાયા એવા ભેગા થઈને સીધો એને કાઢ્યો ગાડીમાંથી કાઢ્યો ભેગો આટા મારવા મળ્યો. બોલા કે અરે તને હોસ્પિટલે લઈ જાવ, આ તારો કાન પડી ગયો ને તું આટા મારે. એ કે મારો કાન ન પડ્યો હોય. અરે કે આ દેખાતો નથી. ત્યાં એક આવ્યો ભાઈ કે આલે ભાઈ તારો કાન, એ કે જો ગાડીમાંથી આ સાઈડ પડેલો હતો. એ કે મારો કાન નથી. અરે પણ એ કે આ ગાડીમાં પેલી સાઈડ તારો જ કાન હોય ને, એ બીજા થોડા હોય. કે ના, એ કે મારા કાને બીડીની જુડી હતી. બોલો, જુડી આખી રાખી દે એવડા મોટા કાન. એક બેન એની બેનપણીને કહેતા હતા કે તારા ભાઈ ને મારા પતિ છે ને એનું બલૂન બેહાડવાનું છે, બાયપાસ કરવાનું છે, હોસ્પિટલ કઈ હારી? કે આ હોસ્પિટલ એપલ હારી. કે કેમ? એપલ બહુ સારી સારવાર આપે. કે સારવાર બારવારનું કાંઈ નહીં, કે જો તારા ભાઈને કે ઓપરેશન કરાવવાનું હતું, અમે ત્યાં ગયા હતા, જમવાનું 2 ટાઈમ સારું આપતા હતા. બોલો, ઓપરેશનની પેઢી નથી, જમવાની પેઢી છે બૈરાવની. ભાંગ પીધા પછી ને માંગ ભર્યા પછી માણસ 70% પાગલ થઈ જાય છે. ભાઈ મને કહેતા, મને કે આયુર્વેદિકનું પુસ્તક હમણાં હાથમાં આવી ગયું હતું, તે વાંચ્યું, બહુ સારું કહેવાય. એમાં એક શબ્દ લખેલો હતો મંથનભાઈ, હૃદયને સ્પર્શી ગયો, કે કડવાશ જિંદગીની જીવવા માટેની જડીબુટી છે. મેં કીધું તો છે જ ને, સાચી વાત છે. મેં કીધું આપણું શાસ્ત્ર કહે છે, આપણું આયુર્વેદ કહે છે કે કડવો લીમડો, કડિયાતું, આ બધું સ્વાસ્થ્ય માટે સારું છે. મને કે હા, એ પછીનું એક વસ્તુ તમે ભૂલી ગયા, એ પછી મને દારૂ ઉપર શ્રદ્ધા વધારે થઈ. લગ્નમાં એક જણાને ફૂલ લેવા મોકલ્યો હતો, મારો બેટો ફૂલ થઈને આવ્યો લગ્ન પૂરા થયા ત્યારે. ભાણાએ સંશોધન કર્યું હમણાં, મને કે મંથનભાઈ કામેથી ઘરે જઈએ અને જો પત્ની કે ગરમ મગજ થોડો ઘણો હોય અને આપણે સ્માઇલ આપીએ એટલે એનું મોઢું ચડાવેલું હોય. મેં કીધું સાચી વાત છે. તો એ કે આપણે સ્માઇલ આપીને ઘરે બેઠીએ, જમવા ટાઈમે એ ડખો ચાલુ કરે, એવો ડખો ચાલુ કરે, એવો ડખો ચાલુ કરે, એવો ડખો ચાલુ કરે. મેં કીધું અંત તો હોય ને. મને કે ડખો ચાલુ કરે એની મજા એટલી આવે નહીં કે
ડખામાં મેં કીધું મજા હોય, મને કરે ડખો કરે એટલે મને બહુ મજા આવે. મેં કીધું કાં? મને કે એ જે દિવસે ડખો કરે તે દી આપણે એટલી નિરાત હોય કે આજે વાસણ નથી ઉટકવાના. અને અત્યારે સમય એવો આવી ગયો, ઘરે જાઓ અને ઘરવાળી ઠંડી હોય તો સમજવાનું કે જમવામાં આજ ગરમ વસ્તુ હશે, અને ઘરે જાઓ ને ઘરવાળી જો ગરમ હોય સમજવાનું કે બપોરનું આજે જમવામાં હશે. લગ્નના 1 વર્ષ પછી ભાણાની પત્નીએ ભાણાને કીધું આપણે હવે કે 2માંથી 3 થવાના છે. ભાણો ખુશ થઈ ગયો, સાચી વાત કરે, હા એ ખા હાવ સાચું કહે કે હા. રાજીના રેડ થઈ ગયો, કિલો પેંડા લઈ આવ્યો કે લે ખા. 1 કિલો પેંડા ઉછીને લઈ આવ્યો, ખાઈ કે હરખમાં આવી ગયો. એ કે તો ખરી શું થવાનું છે? કાંઈ નહીં, કાલે મારા મમ્મી રોકાવા આવવાના. હમણાં નવરો હતો, એક આમંત્રણ આવ્યું સેમિનારનું, મને કે મહેમાન તરીકે આવજો. હું ગયો, નવરો હતો ને, મેં કીધું હાલો જાય સેમિનારમાં નવું જાણવા મળે. એક સાહેબ ઊભા થયા પ્રવચન આપવા કે 21 વર્ષનો હું થયો ત્યારથી ગીતાના ઉપદેશ ઉપર હું ચાલું છું. ગીતા કહે છે એમ હું રહું છું, ગીતા કહે છે તેમ હું કરું છું. મને રાજીપો થયો. મેં કીધું હા, આવો વિદ્વાન માણસ ગીતાના ઉપદેશ ઉપર હાલે. કાર્યક્રમ પૂરો થયો એટલે ભાઈને મળવા જતો હતો. મેં કીધું આવો ધાર્મિક માણસ આને મળવું જોઈએ. મેં કીધું 2 વાત આપણને જાણવા મળે. આયોજક મને કે શાંતિ રાખો, ગીતા એની ઘરવાળીનું નામ છે. ઘણી વાર આવું છે ભાણો એની ઘરવાળીને કહેતો તો એ કે એક તો એની ઘરવાળી જાડી, નવરાત્રિમાં રમવા જાવું. ભાણો કે તું રહેવા દે, અને ભાઈ એ કે નહીં લઈ જ જાઉં. અમારે ઉનામાં સરસ મજાની ગરબી થાય છે, ત્યાં એ રમવા લઈ ગયા. 3 ઘૂમરી એવી મારી 4 છોકરા બેભાન થઈ ગયા. 6 કલાકે ભાનમાં આવ્યા. એટલું જાડું શરીર અને ધૂળની તો ડમરી ઉલારે. ભાણો એક દી એની ઘરવાળીને કહેતો કે તડપીને મરવું સારું કે એક ઘાયે ફેસલો થાય એ સારું? એની ઘરવાળી કે તડપીને થોડું મરાય, એક જ ગાયે ફેસલો થાય સારું કહેવાય. તો એક કામ કર, આ તું હુતા પાટા મારી એની કરતા એક અરે 2 પગથી મારી દે ને એટલે મારું પૂરું થાય. શંકા એક બેન એના પતિ ઉપર કરતા હતા ને ઓલાને ખબર પડી કે મારી ઘરવાળી મારા ઉપર શંકા કરે છે, અને ભાઈ દાઢી વધારી દીધી, જટા વધારી દીધી. હા વાત પૂછોમાં. ગીતા એને રામાયણ વાંચવા માંડ્યો, ગરીબોને મદદ કરવા માંડ્યો, બાળકોને સવારના પોરમાં સ્કૂલે જાતા હોય તો એને તેડીને મૂકી આવે, પાછો છૂટે ત્યારે તેડીને છોકરાઓને લઈને રિક્ષામાં બેહાડી દે. સેવા ભાવી થઈ ગયો હાવ. એની પત્ની કે આને કાંઈ શરમ છે, આને કાંઈ ભાન છે? એ કે આની હવે શું વાત કરવી? એની બેનપણીને ફોનમાં એ કે તારા ભાઈની શું વાત કરવી? હરામી કે હવે સ્વર્ગ લોકની અપ્સરાઓ પાછળ પડ્યો જ. એક ભાઈ મને કે દારૂ તો મેં મૂકી દીધો. અરે મેં કીધું બહુ સારું કહેવાય, ક્યાં મૂક્યો? મને કે ભાઈ દારૂ પીવાનો મૂકી દીધો. મેં કીધું એ તો એનાથી પણ સારું કહેવાય. કેમ એટલો બંધાણીને તે દારૂ પીવાનું મૂકી દીધું? મને કે કાલે રાત્રે મને બીડીની તલપ લાગી અને લાઇટ વહી ગઈ, ઘરમાં ક્યાંય લાઇટ મળે નહીં. પછી બાકસ લઈ આખા ઘરમાં એ કે બીડી ગોઈતી. મેં કીધું બીડી મળી ગઈ? મને કે બીડી મળી ગઈ, મોઢામાંય મૂકી હરગાવા માટે, પછી બાકસ ગોઈતું. એક જણો એના બાપ સામે બીડી પીતો. અરે મેં કીધું તારા બાપુજી કહેવાય, એની સામે બીડી ન પીવાય. મને કે કાંઈ ન થાય એમાં. અરે મેં કીધું આ બાપુજી તારા સામે ઊભા તું બીડી પીવા? મને કે એમાં ટેન્શન નહીં લેવાનું, કે મારો બાપો છે, પેટ્રોલ પંપ તો નથી ફાટશે. કાઢી નાખાય એવા. એક જણો દવાખાને ગયો, દારૂનો બંધાણી, 24 કલાક બંધાણી, કિડની 2 ફેલ થઈ ગઈ. ડૉક્ટર કે જો હું તમારી સારવાર કરું છું અને
મને વિશ્વાસ છે કે તમે સાજા થઈ જશો, સાજા થઈ જશો, બંને કિડની તમારી ક્લીન થઈ જશે, ચોખ્ખી થઈ જશે, તો તમે મને ઇનામમાં શું આપશો? ઓલો કે સાહેબ હું દારૂડિયો માણસ, સ્મશાને જેટલા પણ એ કે બધા ડેડ બોડી લઈને આવે એ બધાને બારવાના હોય. ઓલા સાહેબ કે બધી અમને ખબર છે, પણ તું હું સ્મશાનની વાત કરી? કે બસ સ્મશાનમાં એ કે સાહેબ હું પગે છું, બધાને હસ્તી દર મહિને હરિદ્વાર પધરાઈ આવું 500 રૂપિયા લઈને, તમારા મફત પધરાઈ આવીશ. એક જણો દવાખાને ગયો, ડૉક્ટરે તપાસ કરી, ડૉક્ટરે દવા આપી, પછી કે કામ કરો, તમને થોડીક નબળાઈ વધારે છે, રોકાઈ જાઓ, બાટલો ચડાવવો પડશે. કે કાંઈ વાંધો નહીં સાહેબ, બાટલો ચડાવી દીધો, દવાનું એક ઇન્જેક્શન આપી દીધું. પછી ડૉક્ટર સાહેબે કીધું કે હવે કે મને એવું લાગે છે તમારો રિપોર્ટ કલાકની અંદર આવશે, અને મને મારા ઉપર વિશ્વાસ છે, તમને તમારા ઉપર વિશ્વાસ છે, પણ મને મારા ઉપર દોઢો વિશ્વાસ છે મારા અભ્યાસનો, કે તમે અહીંથી હાલતા હાલતા ઘરે જાશો. ઓલો કે સાહેબ રિક્ષા નહીં વધવા દ્યો. અને ડૉક્ટરોની મજા હોય. હમણાં એક ડૉક્ટર સાહેબે મને ચિઠ્ઠી લખી દીધી. મેં કીધું સાહેબ માથું બહુ દુખે, પ્રોગ્રામમાં જાઓ ને, સાઉન્ડ અમુક જગ્યાએ એવા આવી ગયા હોય, ડાયરાના કાર્યક્રમમાં ડીજેની પેટી મૂકી હોય, થાય ને એવું ઘણી વાર. મેં કીધું સાહેબ માથું બહુ ચડી જાય, મને કે દવા લઈ લેજો. દવા લઈને આખા ગામમાં ફર્યો, 5-7 મેડિકલ હતા, બધે ફરી લીધો, બધાએ ના પાડી. પાછો સાહેબ પાસે ગયો. મેં કીધું સાહેબ તમે દવા લખી તો દો, આ ચિઠ્ઠીમાં શું કર્યું? મને કે કઈ ચિઠ્ઠી આપી? મેં તમે કાંઈક પેનમાં લખીને આપ્યું, આમાં મને તો કાંઈ ખબર પડતી નથી, મેડિકલવાળાને નથી પડતી. મને કે લાવો ચિઠ્ઠી આપી. મને કે અરે સોરી ભૂલમાં એ કે મારી સહી કરતો તો એ કઈ. મેં કીધું આ તો સારું છે, મને મેડિકલવાળા ઓળખે, બાકી તમારી સહીમાં મેં કીધું દવા આપી જ દે ને. મને કે હા આપી દે હોય, કે અમારે ચાલતું હોય ને અરસપરસ. એક ભાઈ મને કહેતો, મને કે દવા અને દારૂમાં શું ફેર? મેં કીધું ઘણો બધો ફેર. મને કે કઈ રીતના? મેં કીધું દવા છે ને એ ગર્લફ્રેન્ડ જેવી છે. મને કે કઈ રીતના? મેં કીધું હા, દવા ગર્લફ્રેન્ડ જેવી છે, સમય આવે એટલે એક્સપાયર થઈ જાય. અને દારૂ છે ને એ પત્ની જેવું છે, જેમ સમય જાય એમ. સમજી ગયા. એક બેન હમણાં કહેતા હતા એના પતિને હવારના પોરમાં, કે જોવો તો ખરા, તમને કહું છું જોવો તો ખરા, મારી જીભ તો જોવો, કે આખી જીભમાં ચાંદા પડી ગયા. એનો ઘરવાળો કે એમાં તારો વાંક નથી, પણ એમ નહીં, તમને કાંઈ થતું નથી, મારી જીભ આખી લાલ ચોર થઈ ગઈ, કે આખા જીભમાં ચાંદા પડી ગયા. ઘરવાળો કે તારા જીભમાં ચાંદા એના પડ્યા છે, તું હવે મૂંગી રે. 24 કલાકમાંથી તારું 23 કલાક અને 35 મિનિટ બોલવાનું હોય છે. હવે જીભને થોડોક આરામ આપ, જીભ ઈ સૂચવે છે. અમુક બેનો વાતું એટલી કરે. મારી સોસાયટીમાં 6-7 બેનું બેઠા હતા, પણ હાવ મૂંગા, કે મરણ થઈ ગયું હોય ને ખરખરે ગયા હોય ને બેઠા હોય. હું ત્યાંથી નીકળો, મેં કીધું કાં હાવ કંઈ બોલતા નથી? મને કે હું બોલવું ભાઈ, બધી બાયું હાજર છે. અને દવાખાનાની મજા એ છે, કોઈ પણ પુરુષ માંદો પડ્યો હોય, દવાખાને દાખલ કર્યો હોય, અને ખબર પડે આપણને, ખબર કાઢવા જાય. આ બધાએ તમે જોયું હશે, ન જોયું હોય ને કોકનો ફોન આવે, જાજો જોવા, તપાસ કરજો. પુરુષ દાખલ હોય ને આપણે ખબર કાઢવા જાય એટલે તરત એના ધર્મપત્ની કે આવો. આપણે કે કેમ છે મારા ભાઈને? બસ બહુ સારું છે, કાલે ડૉક્ટરે કીધું કે વહેલા આવી ગયા, બહુ સારું થયું, જો આજે તો 70% કમ્પ્લીટ થઈ ગયું, 2 દીમાં રજાએ આપી દે. અને ડૉક્ટરે કીધું ધાયરા કરતાં રિપોર્ટ સારો આવ્યો છે, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. ભગવાનના પુણ્યનાડા આવી ગયા, વડીલોના પુણ્યનાડા આવી ગયા, આપ જેવા સ્વજનોના આશીર્વાદ, તમારા ભાઈને કાંઈ નથી થયું. અને આને આ કેસ ઉલટો કરો મિત્રો. પત્ની જો દાખલ હોય અને આપણને ખબર પડે, અને જો આપણે ખબર લેવા જઈએ, પૂછીએ શું હતું ભાઈ? મોટો તો નિહાકો નાખ્યો, મોટા કાંઈ ખબર પડતી નથી હવે આમાં. ડૉક્ટરે કીધું વાંધો નહીં આવે, પણ મને નથી લાગતું કે હવે 2-4 દી કાઢે. એને પણ હતું કાંઈ ખબર જ પડતી નથી. ગોતજે કંઈક મારા લાયક.
આછા પાકી હોય તો અને ઓલી બેડમાંથી ઊભી થાય, બાટલા હોતી ભાગે. એ ભાગે પછી સાહેબ બેન તો હાજા થઈ જાય, પુરુષને એડમિટ કરવા પડે. આવાય દાખલા જોયેલા છો. અને આ સાહેબ અટાણે હાવ એવા યુગમાં આપણે જીવે, બધું ડુપ્લિકેટ. દવા તો ડુપ્લિકેટ મળે, દારૂ ડુપ્લિકેટ મળે, સોપારી ડુપ્લિકેટ, તમાકુ ડુપ્લિકેટ. 5 વર્ષ જવા દો, માણસ એ ડુપ્લિકેટ મળશે. હમણાં તો એક મશીન આવ્યું લેસવાળું, તમે રિમોટથી સ્ટાર્ટ કરો એટલે ઘરમાં કચરા કાઢી નાખે. હવે આપણા ગુજરાતમાં એકવાર મશીન આવી જાય એટલે 5 મહિનામાં ડુપ્લિકેટ કોપી એની માર્કેટમાં આવી જાય. પણ આ દુનિયામાં એક જ વસ્તુ હું માનું છું ત્યાં લગીને ઓરિજિનલ છે, અને એ PGVCL વાળાનો વિદ્યુત પાવર. વિશ્વાસ ન આવતો હોય તો કાલે ખાલી અડજો, ECDC બધું ધૂણાવે. માનવ રેજે તું હવે ધ્યાનમાં, માનવ રેજે તું હવે ભાનમાં અને ધ્યાનમાં. હવે દયા નથી આ ઇન્સાનમાં. માણસને અટાણે ઉપાડી લેવું પૈસા હાટું. રૂપિયાવાળું દૂધ વેચે, રૂપિયાવાળું દૂધ વેચે, કાકરા નાખે ધાનમાં. રૂપિયાવાળું દૂધ વેચે ને કાકરા નાખે ધાનમાં. ધર્મના નામે ધંધા ખોલી, ધર્મના નામે ધંધા ખોલી, ટેક્સ ચોરી કરે દાનમાં. એવા માણસો છે. તમે જોતા જશો, સવારના પોરમાં દુકાન ખોલી હોય, ઓફિસ ખોલી હોય, ત્યાં આવી જાય કાગળિયું લઈ, ભાઈ એડમિટ છે 5000 રૂપિયા આપો, ભાઈ એડમિટ છે 5000 રૂપિયા આપો. આખા ગામમાં ફરે, પછી તપાસ કરીએ તો એનો ભાઈ કારખાનામાં નોકરીએ હોય. કાચીડાએ હમણાં કલર બદલવાનું બંધ કરી દીધું. કાચીડાને કોઈ કીધું કાંઈ કે રંગ નથી બદલતા, 4 મોસમ વહી ગઈ, 3 ઋતુ વહી ગઈ. એ કે ક્યાંથી બદલવો, માણસ એટલા બધા રંગ બદલે, હવે અમે ભૂલી ગયા. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ભાઈ તમે લગ્ન કર્યા? મને કે અહીંયા આવો. મેં કીધું બોલો ને, પણ તમે લગ્ન કર્યા એમ પૂછું છું. મને કે પહેલાં અહીંયા આવો તમે. એની પાસે ગયો, મારા ખંભા ઉપર હાથ રાખીને મને કે તંદુરસ્ત છું, સ્વાસ્થ્ય એ બહુ સારું છે, પૈસે ટકે સુખી છું, તો હું કામ તમે દુઃખી કરો છો મને? પણ મેં કીધું લગ્ન કર્યા કે નહીં? મને કે અરે આમને એમ જ સુખી છું, પછી એ પિંજણમાં પડે કોણ? આ દિવાળીનો સમય હતો, ભાણાને મેં કીધું ભાણા, મેં કીધું આ દિવાળી જેવો તહેવાર હમણાં નજીક આવે અને ગામમાં તું આટા જ મારે. મેં કીધું જે મળે એને ઉછીના જ ગોતતો હોય. એક કામ કર, ઘરે બિચારી તારી ઘરવાળી મકાન સાફ કરે અને મદદ કરાવ. મને કે મદદ હું કરાવું ભાઈ? પણ મેં કીધું કામમાં થોડોક હાથ લગાવ એની હારે. મને કે કાંઈ હાથ લગાવવા જેવું નથી, મારી 4થી પેઢી, 3જી પેઢી અને બીજી પેઢી બધું સાફ કરીને ગયા છે. કે આ ભાણાનો છોકરો અઘરો છે. એક દી મારી પાસે આવ્યો, મને કે અંકલ કેમ છો? મેં કીધું બટા મજામાં હો. મને કે એક વાત કહું? મેં કીધું બોલ ને બટા. મને કે કાલે છે ને એ કે હું મેગી ખાતો હતો. મેં કીધું મેગી બહુ સારી હો, પણ આપણી હોય તો. મને કે કાં આપણી ને કાં બીજી? મેં કીધું 2 પ્રકારની મેગી આવે. મેં કીધું એક વિદેશમાં બનેલી મેગી આવે અને એક આપણા કાઠિયાવાડમાં બનેલી મેગી આવે. મને કે કાઠિયાવાડમાં કઈ? મેં કીધું વિદેશની મેગી છે ને એ મેંદાના લોટની હોય, અને કાઠિયાવાડની મેં કીધું તારા બાપાને પૂછજે, ઘઉંના લોટની ખાઈને મોટા થયા. મને કે એ બધું મૂકો. કાલે કે મેગી ખાતો તો, ગીત સાંભળતો હતો સાથે સાથે. મેં કીધું તો મજા આવી ગઈ હશે રે? મને કે બહુ મજા આવી ગઈ. હેડફોન કાનમાં રાખીને ગીત સાંભળતો હતો, મેગી ખાતો હતો. પણ મેગી ખાઈ લીધા પછી હેડફોન મળતા નથી. મેગી યાર હેન્ડ્સ ફ્રી કરવી જોઈએ. આવો ઉભરો એનો દીકરો. પુરુષો જેટલા બેઠા સાહેબ, બપોરે તમે જમવા જાઓ અને તમારી પત્ની સરસ મજાનું ભોજન તમારા માટે બનાવીને પીરસે, અને જો એમાં ભાત આવ્યો હોય ને આપણે બહિષ્કાર કર્યો હોય કે ભાત નથી ખાવો, એટલે એને એ ભાત પાછો સાંજે આપણને વઘારીને આપવામાં આવે. એનો કંઈ ઓછા નથી. એટલે મૂળ બગાડ ન થવો જોઈએ. આ એકેય વસ્તુ બગાડ ન થવી જોઈએ. ઘઉંનો લોટ બાંધો હોય, 5 જણાની રોટલી બની હોય, છતાંય 8-10 રોટલી બને એટલો લોટ હોય તો આપણા બહેનો એ લોટને ઘા ન કરી દે, ફ્રીજમાં મૂકે અને પાછું થોડુંક એમાં રાતના બીજો લોટ મિક્સ કરીને ભાખરી બનાવે.
આપણને ખબર નથી પડતી કે આ ભાખરીના સ્વાદ હુકામ બદલી જાય, પણ એનું રહસ્ય આ છે. અને પુરુષોય બિચારા ભોરા હો, હાવ ભોરા. એક જણો હોસ્પિટલે ગયો, હાથ ભાંગી ગયો હતો. હોસ્પિટલે ગયો એટલે હાથ મારે કેમ આમ રહે છે એમ એનો પુષ્પાની જેમ અહીંથી ઊંચો થઈ ગયેલો. આંખમાંથી આહુડા પડે પણ બહાર કાઢે નહીં. હોસ્પિટલે ગયો, વેઇટિંગમાં બેઠો, 2-4 પેશન્ટનો વારો આવ્યો. પછી આમ નજર કરે, ડોકી માઇનોર હલે, ફૂલ તો હલતી જ નહોતી, માઇનોર આમ ડોકી હલે. ત્યાં બાજુમાં એક ભાઈ બેઠા હતા, એનાય 2 હાથ આમ હતા. તો આ બિચારો એને પૂછતો હતો, એ કે તમારે 2 પત્ની છે? એટલા પુરુષો ભેરા છે. પણ ભાણો મેં કીધું, હમણાં એને કંઈક મજા ન રહી તો એને કીધું કે ભાઈ ડૉક્ટર પાસે જા. હવે આ આખા ગામમાં પૈસા ગોતતો, એ ડૉક્ટરને 200 રૂપિયા ફીના આપે, એવો અઘરો. કોઈ રીતે ડૉક્ટર પાસે જાય નહીં. પછી એની ઘરવાળીએ કીધું કે આમને એમ ઘરે મરી જાશો, ડૉક્ટરને બતાવી આવો. પછી એણે કુટુંબની ડાયરી ખોલી. કુટુંબની ડાયરી ખોલીને જોયું કે આપણા કુટુંબમાં ડૉક્ટર કોણ બન્યું છે. પછી એને ખબર પડી કે મારા માસીના દીકરાની દીકરીનો ઘરવાળો ડૉક્ટર છે. એટલે ઠેઠ માસીના દીકરાના જે આ હતા ઘરવાળા કે જે આપણે કહીએ એની પાસે ગયો બતાવવા. કે સાહેબ મજા નથી રહેતી ને આમ નબળાઈ જેવું, અને કામ કરું ને તો બહુ આળસ આવે છે ને નીંદર આવે છે ને ભૂખ તો બહુ લાગે છે. ડૉક્ટર કે ભૂખ લાગે ત્યાં લગીને તને વાંધો નથી, પણ જેદી ભૂખ આવી ને ભાઈ, બધા જ રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટર સાહેબ કે તને ડાયાબિટીસ છે અને ડેઈલી રાતે સૂતા પહેલાં સુગર ચેક કરજે, નહીતર આ વધતું જશે. તને ઘર પણ ખાવાની ટેવ છે. ભાણો કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે કીધું એટલે તમે કીધું હોય એ પ્રમાણે આપણે પાલન કરવાનું, જીવવું તો છે ગમે એમ કરીને. ઘરે ગયો, 1લો દિવસ, 2જો દિવસ, 3જો દિવસ, 4થો દિવસ, રાતના હુવા જાય એ પહેલાં રસોડામાં જાય, ઘરવાળી કે આ મારો બેટો કોઈ દી રસોડામાં જમવા નથી આવતો, સોફા ઉપર જમવાનો ઓર્ડર કરે, અને દરરોજ રાત્રે રસોડામાં જાય જ હું. એક દી ઘરવાળીએ કીધું કે દરરોજ રાતના રસોડામાં હું આટા મારો? કે આટા નથી મારતો. કે ડૉક્ટરે કીધું છે હુતા પહેલાં સુગર ચેક કરજો, ખાંડનો ડબ્બો ચેક કરું છું. આ 6 દીમાં કે 200 ગ્રામ જેટલી ઓછી થઈ હોય એવું લાગે. પણ ભાણા પાસે વાત એવી હોય. એક દી મારી પાસે મને કે મંથોની કે વાત હું કરવી? મેં કીધું થયું મને કે ડૉક્ટર ભગવાન છે. મેં કીધું હા ભગવાન છે. મેં કીધું આપણે સૌ કહીએ કે ડૉક્ટર છે એ ભગવાન છે. મને કે પણ એનાથી આગળ 2 ડગલા વાત કરું. ડૉક્ટરને ત્યાં જે નર્સ કામ કરતી હોય ને, હા દેવી શક્તિ કહેવાય. મેં કીધું પણ ડૉક્ટર ભગવાન છે, નર્સય ભગવાન કહેવાય. એની હારે કામ કરીને મેં કીધું એ તમને સલાહ આપે, જરૂર પડે એટલી સારવાર આપે, ડૉક્ટર સાથે ઊભીને મેં કીધું તમારી યારે બધું કામ કરે. મને કે નહીં, શક્તિ છે એનામાં. મેં કીધું પણ શું તું ભારી ગયો એવું? મને કે ભાઈ દવાખાનાના અઠવાડિયાના ધક્કામાં ખબર પડી કે નર્સ છે એ કાંઈ ગમે એ ડિગ્રીથી ન થવાય હો. પણ થયું મને કે નર્સ એટલું આપણને પૂછે કે કાલે ઇન્જેક્શન ક્યાં આપ્યું તું? આવું પ્રેમથી મને કે મારા ઘરનાએ કોઈ દી નથી પૂછ્યું કાલે આપણે હું જઈ માત. ભગવાન કહેવાય મને કે આ. અને બીજી વાત, ગાડી લઈને દવાખાને જાઓ ને 4 રસ્તે ટ્રાફિક પોલીસ ઊભા હોય અને ખિસ્સામાં લાયસન્સ માંગે ને ખિસ્સામાં હાથ નાખું ને લાયસન્સ ન હોય, અને પછી જે મોર બોલાવે એણે કોઈ દી નથી પૂછ્યું ભાઈ કાલે ક્યાં માર્યું તું. એક ભાઈની પત્ની હમણાં ભાગી ગઈ, 54 વર્ષે ભાગી ગઈ. બોલો, સમાચારમાં નહીં આવ્યું હોય? તમે વિચારો એવું નથી. 54 વર્ષે ભાગી ગઈ તો આ ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો. હવે સ્વાભાવિક છે જવું જોઈએ આવી ઘટના બને એટલે. પોલીસ સ્ટેશને તે ગયો, હારે 4 છોકરાને લેતો ગયો કે સાહેબ લખો મારી ફરિયાદ, મારી ઘરવાળી 2 દિવસ ભાગી ગઈ છે. સાહેબ કે લખી નાખશું. અરે એ એમ નહીં કે સાહેબ લખી નાખો. સાહેબ કે ભાઈ અત્યારે અમારે કામ છે બીજા, એ કે તારી ફરિયાદ લખી નાખશું, તું અમને
કોરા કાગળમાં લેટર લખી દે કે ભાઈ આ રીતના ઘટના બની એટલે તારી FIR અમે નોંધી લેશું. કાંઈ વાંધો નહીં કે સાહેબ તમને ટાઈમ મળે ત્યારે નોંધજો. ચારેય છોકરાને બાકડે બેહાડ્યા કે તમે અહીંયા જલસા કરો, હું કારખાને જાઉં. અરે પોલીસવાળા કે ભાઈ છોકરા તો લેતો જાય કે સાહેબ એ બધું અહીંયા ભલે રહ્યું. છોકરા અહીંયા હશે ને તો તમે ફરિયાદ લખશો. અને ભાઈ છોકરા મૂકીને એ તો કારખાને વયો ગયો. પોલીસને ધન્યવાદ દેવો જોઈએ, ગુજરાત પોલીસને ધન્યવાદ દેવો જોઈએ. 1.5 કલાકમાં એની પત્ની ગોતી આવ્યા. અગત્યના બધા કામ પડતા મૂક્યા કે આ 4 છોકરાઓએ આખું પોલીસ સ્ટેશન ઉપર લીધું છે. અને છોકરાઓએ અત્યારે ભાઈ ડિજિટલ ઇન્ડિયાના બાળકો કોઈના બાપનું માને નહીં. મેં હમણાં મકાન બનાવ્યું 4 વર્ષ પહેલાં. મારી બાજુમાં વાડી વિસ્તાર છે, હાવ સુમસાન વાડીઓ. એ વાડીવાળા ભાઈ આવ્યા મને કે મંથનભાઈ આપણે અહીંયા વાવાઝોડું આવે એવી અફવા છે. મેં કીધું અફવા નથી, આવી જાય તારો બાપ અડી જાય ખબર નહીં પડે. મને કે એમ નહીં તો વાવાઝોડું આવે તો એક કામ કરો ને, મારે તો નરિયાવાળા મકાન ભાઈ, ક્યારે નરિયું પડે કાંઈ નક્કી નહીં, અમે 2 માણા તો ગમે એમ કરી લેવું, પણ આ 2 છોકરાને તમે સાચવી લ્યો, તમારો મોટો બંગલો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકતો જા ભાઈ. 2 છોકરા એના મારા ઘરે આવ્યા. 6 કલાક પછી મેં ફોન કર્યું. મેં કીધું વાવાઝોડાની આગાહી કાલની છે પણ તારા છોકરાને લઈ જા અને વાવાઝોડાને મૂકી જા. મને કે કાં? મેં કીધું એ નુકસાન નહીં કરે એટલું તારા છોકરા આવે મારા ઘરમાં કરી નાખ્યું છે. ધબધબાટી બોલાવતો હતો. એક પાણો માર્યો, બીજાને અડ્યો નહીં, સીધું મારા ટીવીને અડ્યો. 32,000નું વાવાઝોડું થયું. છોકરા એના પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા પસ્તાવો એટલે શું? હે બટાઈ કે પસ્તાવો એટલે શું પપ્પા? એનો જવાબ આપો. એના બાપા બિચારા કાંઈ બોલ્યા નહીં, શાંતિથી સ્થિર મારી જેમ બેઠા છે. ખાલી ધીમેથી એટલી નજર કરી. છોકરો કે સમજી ગયો પપ્પા. સામેના સોફા ઉપર એમના પ્રિય ધર્મપત્ની બેઠા હતા. બાળકોને અત્યારે ઈશારામાં સમજી જાય. અને માતાઓએ બેઠી છે એટલે એકાદ વાત એની કર્યા. છોકરો તોફાન કરે એટલે બાપુજી બળીઓ લે કે લાપટ મારે એટલે તરત એની મમ્મી કહેવા આવ્યો છોકરાને મારો માં. છોકરો હજી નાનો છે. બાપા કારખાને વયા જાય, ઓફિસે વયા જાય, ક્યાંય બી કામે વયા જાય, અને પછી જો છોકરો તોફાન કરે એટલે એની મમ્મી વેણું લઈને મારે ને પાછી કહેતી જાય કે હવે ક્યારે મોટો થાય, ક્યારે મોટો થાય, ક્યારે મોટો થાય. હા બેન, એક છોકરો એના પપ્પાને કહેતો કે કઈ સ્કૂલમાં મને ભણવા બેઠાડ્યું. અરે બટા એ કે આ મોટામાં મોટી પણ આમ હોય કે હા બાપ થઈને કે ભણતર બગાડો. પણ બટા તારા હાટું અમે વિચાર્યું હોય, સરસ મજાની સ્કૂલમાં તો તને ભણવા બેઠાડ્યો. અંગ્રેજી મીડિયમ સ્કૂલ છે, તને હારામાં હારું ભણાવે, આપણા ગામને મોટામાં મોટી સંસ્થા છે એમાં તને ભણવા પણ એ કે બાપા આમ હોય કે. પણ હું થયું એ તો કે પણ એ કે પપ્પુ આમ હોય. પપ્પા બાપુજીને સીધું પપ્પુઓ આમ હોય કે છોકરાઓનું ભવિષ્ય આમ બગાડાય. પણ થયું હું એ કે દરરોજ કે મારો સાહેબ મને ઊભો કરે અને પૂછે ABCD બોલ, ABCD બોલ, ABCD બોલ. એ 35 વર્ષથી ત્યાં સ્કૂલમાં નોકરી કરે એને ABCD નથી આવડતી. પપ્પા એ કે રોજ મને ઊભો કરીને કે ABCD બોલ, ABCD બોલ. આવી સ્કૂલમાં બેઠા. અમારા ગામડામાં નિસાર હતી સાહેબ, અને દલપતભાઈ અમારે સાહેબો માટલા જેવી ફાંદ, ગોઠણથી અહીંયા લગીનનો જભો હિવરાવે પણ ફાંદ એવડી અહીંયા પૂગે. હા, એક દી છોકરાઓને ભેગા કર્યા, 4-5 છોકરાઓને એને હાથ આમ કર્યા કે વિદ્યાર્થી મિત્રો મારા હાથમાં શું છે? છોકરાઓ કે કાંઈ નથી સાહેબ, ખાલી છે. તો જુઓ, આ હાથેથી હું અહીંયા મારો બનાવું, આ હાથેથી હું અહીંયા મારો બનાવું, આ હાથેથી અહીંયા હું મારો બનાવું, તો ક્લાસરૂમમાં કેટલા મારા થાય? છોકરો કે સાહેબ પક્ષીઓનું કામ તમે શું કામ કરો? જે કરવા એવા છો એ કરો. અને નવો હમણાં તો પરિપત્ર આવ્યો, મજા આવે એવી વાત છે. સરકારે બહાર પાડ્યું, અમારા ઘરની વાત નથી. નવો પરિપત્ર આવ્યો કે વસ્તી ગણતરી કરવામાં શિક્ષકોને મોકલવાના, યોજના કાંઈ આવે તો એને જાહેરાત માટે શિક્ષકોને મોકલવાના, સહાયનું કાંઈ આવે તો એમાંય શિક્ષકોને મોકલવાના, અને સુલભ શૌચાલય બનાવી દીધા હોય અને ન જાતા હોય ત્યાં પણ શિક્ષકોને મોકલવાના. ખાલી કહેવા માટે નહીં કે અહીંયા જાઓ, ઢોલ લઈને મોકલવાના.
અહીંયા ગવર્મેન્ટનો પરિપત્રની જાહેરાત પૂરી થાય, ત્યાંથી અમારા કલાકારોની વિચાર શક્તિ ચાલુ થાય. મિલન ત્રિવેદી દ્વારા રચાયેલી રચના છે આ. નાનકડી એવી કોમેડી રચના છે સાહેબ, કે શિક્ષકોને બધાને પરિપત્ર આપ્યો કે ભાઈ જેને ત્યાં ટોયલેટ બની ગયેલા છે અને નથી જાતા ત્યાં તમારે ઢોલ લઈને ઢોલ વગાડવાના અને જાગૃત કરવાના કે તમે અહીંયા જાઓ. પછી મિલનભાઈને વિચાર આવ્યો કે જો શિક્ષક જ્યાં ટોયલેટ બની ગયેલું છે અને ઘરના ન જાતા હોય, કોઈ સભ્ય ઘરના ટોયલેટ ન જાતા હોય, ત્યાં જઈને ઢોલ વગાડે અને એ ખેતરના હેવાયા હોય અને ઢોલ ફાવી ગયો તો શિક્ષકની દશા શું થાય? ઓલાને ઢોલ વાગે તો જ છુટકારો થાય. હવે શિક્ષકને રજા ઉપર જવું હોય તો એક ભાઈ મને કહેતો, મને કે મંથનભાઈ 60 વર્ષ ભણ્યો, 60 વર્ષ. અરે મેં કીધું બહુ ભણ્યા. મને કે 60 વર્ષ પૂરેપૂરું ભણ્યો. પછી મને ખબર પડી કે હવે નોકરી ન મળે. એક જણો 40 વર્ષ લગીને ભણ્યો અને ભાઈ ડિગ્રી માથે ડિગ્રી, મગજમાં ડિગ્રી ચડી ગઈ, ડિગ્રી ઉતરે નહીં કોઈ રીતે. વૈજ્ઞાનિક બન્યો, ડૉક્ટર બન્યો, સાયકોલોજીનો સ્ટુડન્ટ, સાયકોલોજીનો વિદ્યાર્થી, 3-4 વિષય ભેગા કર્યા અને ગામમાં આવ્યો અને ગામ લોકોને કહેવા મળ્યો કે એકચ્યુઅલી શું છે બધું, આમ ના હોય, આમ ના હોય, આમ ના હોય. ગામના કે નહીં, જે છે એ અમારી આ પરંપરા સંસ્કૃતિ છે. એ તમને બધું સંસ્કૃતિ કરો છો, એકચ્યુઅલી આવું કશું હોતું જ નથી. ગામની અંદર એક સેમિનાર રાખો જેમાં મારે પ્રવચન આપવું છે અને આપણા ગામના લોકોને જાગૃત કરવા છે. ગામના કે ભાઈ જે હાલે એમ અમારું હાલ નહીં, પ્રવચન ગોઠવવું છે. સરપંચને કહીએ એવું કે તમને ખર્ચો હું આપીશ, ટેબલ ખુરશી મંગાવો. સરપંચને ખર્ચો મળતો હોય તો એ મૂકે. ટેબલ ખુરશી મંગાવ્યા, રાતના ઢોલ વગાડીને આખા ગામને ભેગું કર્યું અને આણે પ્રવચન ચાલુ કર્યું કે મિત્રો આપણે પછાત છીએ, આપણા ગામમાં વિકાસ નથી થયો. એનું કારણ માત્ર એક જ છે કે તમને બધાને ભેગા કરવા માટે ઢોલ વગાડવા પડે છે. હજી તમે મેસેજથી અહીંયા આવતા નથી. અને આ ભગવાનમાં તમે માનો છો, સવારે ઉઠી જાઓ છો, 5 વાગ્યામાં ઉઠીને મંદિરે ઝાલર વગાડો છો, ખોટી અમારા જેવાની નીંદર બગાડો છો. આવું કશું છે જ નહીં, ભગવાન છે જ નહીં. જે છે એ વિજ્ઞાન છે, જે છે એ સાયકોલોજી છે, ધર્મ છે જ નહીં, જ્યોતિષ છે જ નહીં, કશું છે નહીં. તમે મંત્ર જાપ ખોટા કરી તમે સમય બગાડો છો. જાગૃત થાવ ગામ લોકો. અને ભાઈ ભગવાન સાંભળી ગયો, મારો બેટો એ કે આપણે બનાવેલો અને આપણને માને નહીં. પ્રવચન કરતાં ભગવાનને એમ થયું કે આને મારે કંઈક કરવું જોઈએ. ભગવાને સાહેબ સીધ દુનિયાથી ફોર્મેટનું બટન દબાવ્યું અને ભાષણ ચાલુ, પૂરું થઈ ગયું, સર્કિટ શોર્ટ. કોઈ રીતે ભેગું ન થયું. પછી કોઈક વડીલે કીધું ભાઈ આને દવાની જરૂર નથી, આને દુવાની જરૂર છે. દુઆ કરી સાહેબ. માણસ 4 વર્ષ પછી ભાનમાં આવ્યો, અવાજ હતો એમ થોડોક લેવલ થયો. પછી પૂછ્યું, સારા માણસો એ હોય ને ભાઈ સાયકોલોજીમાં શું આવે કે આ વસ્તુ આવે, સાયન્સમાં શું આવે કે આ વસ્તુ આવે કે નહીં. થોડોક વિષયનું જ્ઞાન હવે થોડુંક છે હજી. પછી પૂછ્યું તારા ઘરમાં સભ્યો કેટલા? કે 4 જણા. કે નામ બોલી? કે નથી યાદ. તારી પત્નીનું નામ? કે રેખા. ભગવાન કે આખો મગજમાં ફોર્મેટ માર્યો તો એ 4 વર્ષે થોડુંક વાયરસ રહી ગયું. અમુક માણસો એવા હોય સાહેબ, અટાણે ડિગ્રીની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે, કોઠાઉદની જરૂર છે. જ્યાં ડિગ્રી કામ ન કરે ને ત્યાં તમારું જ્ઞાન કામ કરશે. અને જીવનમાં 4 કામ તો એટલા અઘરા છે, એટલા અઘરા, કોઈ રીતે પૂરા ન થાય. પહેલું કામ કીડીને લિપસ્ટિક કરવી, એ કોઈ દી પૂરું ન થાય. મચ્છરને કપડાં પહેરાવવા શક્ય જ નથી. ત્રીજું કામ છોકરાઓને 4 વ્હીલ ચલાવવી, જન્મેલું બાળક હોય એને. આ કલ્પના કરી શકો પણ શક્ય નથી. અને ચોથું કામ પત્નીને સમજાવવી.
કલ્પના થાય કે હું ઘરે જઈને સમજાવી દઈશ. ઘરે જાય એટલે આખી વાતાવરણ અલગ જ હોય. રાતના અડધી રાતનો મજર ભાંગેલો ને કટ 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 અવાજ આવતો ને પત્ની જાગી ગયો. ઘરવાળાને કે જાગો જાગો હોય કે ઘરમાં ઉંદરડા આવી ગયા, જુઓ તો ખરા, કટ કટ કટ. કે મારા કપડાં કાપે છે. ઓલો કે તારા કપડાં કોઈ નથી કાપતું બાપ, આ ઠંડી એવી પડે છે, મારા દાંત કકડે છે, એટલે તું ધાબડો આખે આખો મારો ખેંચીને લઈ ગઈ છો. અને આ દુનિયામાં પ્રેમ કરવા વાળા છે ને, જેટલાય પ્રેમ કરવા વાળા છે ને, 80 કિલોની પત્ની હોય ને તો એ બેબી કહીને જ બોલાવે. જોયેલા દાખલા છે. એક દિવસ ભાણો મને કહેતો, મને કે મંથનભાઈ મેં વાત સાંભળી, સાચા દિલથી જો તમે જેને પ્રેમ કરતા હોવ ને એ તમને સપનામાં દેખાય. મેં કીધું સાચી વાત છે, સાચા હૃદયથી, સાચા ભાવથી, સાચા દિલથી જો સાચી લગનથી તમે એને પ્રેમ કરતા હો તો સપનામાં આવે. મને કે આપણે કાલે સૂતા અને સપનું એ આવ્યું અને સવારે ઉઠો ત્યાં ઉઘરાણીવાળા સામે હતા. એક છોકરા એના બાપુજીએ કીધું, બેટા એ કે કંઈ કોઈ હોય તો મને કહી દેજો. છોકરો કે ના ના એવું કાંઈ નથી. એમ નહીં બેટા, હું તારો ફ્રેન્ડ જ છું, તું એમ સમજતો નહીં કે તારા બાપુજી છું કે તારા પપ્પા છું, આપણે બે ફ્રેન્ડ જ છીએ, એવું કાંઈ હોય તો મને કહી દેજે. ના ના પપ્પા એવું કાંઈ નહીં, સાચું કહું છું, હોય તો કહી દેજે. એ કે હા છે પપ્પા એક. હા તો કે સરનામું આપે, હારવાર એનાય ટાટિયા ભાંગી નાખું. અને છોકરી હમણાં એક છોકરીની સગાઈ થઈ. સગાઈ થાય એટલે સ્વાભાવિક છે લગ્ન દેવા પડે. લગ્ન થઈ ગયા. 5 દી પછી છોકરી એના મમ્મીને ફોન કર્યો, મમ્મી ક્યાં કુટુંબમાં મને પરણાવી દીધી છે, ક્યાં ઘરમાં મને પરણાવી દીધી છે, ક્યાં પરિવારમાં મને પરણાવી દીધી છે, કેવું ફેમિલી છે. પણ એને મમ્મી કે બટા શું થયું, 5 દિવસનું હજી તમારું દાંપત્ય જીવન, પણ આમ હાવ આવું મમ્મી કેવું ફેમિલી છે, કોઈને કાંઈ ખબર જ નથી પડતી, અભણ છે બધા અહીંયા. પણ શું થયું બટા? અરે હું સવારે ઉઠીને આવી ત્યાં મારા સાસુ, મારા સસરા, મારો દેર, મારી નણંદ બધા કહેવા મળ્યા, જોતો ખરી કેટલા વાગ્યા, જોતો ખરી કેટલા વાગ્યા, કોઈને જોતા નથી આવડતું કે 11:30 થયા છે. કહેતા હતા રાતના કે તમે પીવો એનો વાંધો નથી, હું સહન કરી લઈશ. બોલો કે પણ રોજ ન હોય, અઠવાડિયામાં 8 દી હોય. રોજ ન પીવે, અઠવાડિયામાં ખાલી 8 દી પીવે. કે પીવો એનો વાંધો નથી, હું સહન કરી લઈશ. પણ મને એ કહો, કાલે રાતે તમે નિંદરમાં શું કહેતા હતા કે આપણે ભાગી જવાનું છે, ભાગી જવાનું છે, ભાગી જવાનું છે, પણ કોની હારે? બોલો કે મારું બેટું પીધા પછી આ જિંદગીમાં એટલું બધું સાચું બોલાઈ જાય એ આપણને ખબર નથી હો. એક દારૂડિયો ફૂલ દારૂ પી ગયો, ફૂલ દારૂ પી ગામડામાં, અને દેશી ગામડામાં હજી દેશી મળે. આ તમારા બધા ગામડા તો કાંઈ મળતું જ નથી. અને અહીંયા હાવ આપણે સારું છે, તમારા બધાના ગામ તમે જ્યાં રહ્યો છો ત્યાં તો દારૂ જ નથી મળતો. આ મારા ગામડાની વાત કરું, કારણ કે પાછું ઘરે જવું છે. એમાં સરપંચો બેઠા હોય, તરત બહાર નીકળીએ એટલે પકડે, અમારા ગામમાં ક્યાં દારૂ મળે. હવે આપણે તો ન કહેવાય તમારા ગામમાંથી જડદા ગુજરાતમાં સપ્લાય થાય છે. ફૂલ દારૂ પી ગયો એકદમ. નગરપાલિકાના ટાંકા ઉપર ચડી ગયો, ન્યા પાઇપ ઉપર લટકાણો, મિત્રો મારી માટે કન્યા ગોતી આવો છો કે હું મરી જાઉં, મિત્રો મારી માટે કન્યા ગોતી આવો છો કે હું મરી જાઉં. અને ભાઈ દારૂ પીધા હોય એનો અવાજ પાછો સૂરમાં ન હોય, બેસૂરો હોય, અને સાઉન્ડ સિસ્ટમ કરતાં 3 ગણો અવાજમાં હોય. ત્યાંથી બોલતો તો 2 ગામ લગીને અવાજ પડ્યો, એવી રાડું પડે, આખું ગામ ભેગું થયું કે ભાઈ નીચે આવતો રે, તારી માટે કન્યા ગોતી આવશું. કન્યા ગોતી આવશો તો પરણાવશો કે નહીં, પરણાવશો કે નહીં? બધા કે પરણાવી દેશું. તો અત્યારે અહીંયા ગોતી આવો ને મને પરણાવો. પણ એ કે તું નીચે નીચે એમ ન આવું, મારી છેડા છેડી અહીંથી બાંધો ને અહીંયા ઊંચે પુગાડો. ગામ મૂંઝાણું કે આને કઈ રીતના નીચે લાવવું. સરપંચ પાસે ગયા કે આ ઓલો ભીખો દારૂ પી ગયો ને ટાંકા ઉપર ચડી ગયો, આ ત્યાંથી મરી જાય તો ભીખો તો જાહે પણ હારે તમને લેતો જાય. હોય કે આ નગરપાલિકાનો ટાંકો છે ને આપણા ગામમાં માંડ 35 વર્ષે યોજના આવી છે,
દર 5 વર્ષે પાસ થતી હતી, પણ 35 વર્ષે અમલમાં આવી છે. ભીખો જાહે તો યોજના જાહે. એટલે તમે આને ભીખાને ઉતારો. અને ભાઈ સરપંચ ક્યારે બન્યો હોય? બુદ્ધિ એના બાપની હોય ત્યારે હો. સરપંચ આવ્યા કે ભીખા નીચે આવતો રે. કન્યા લેતા હો, છેડાછેડી બાંધો, પછી જ નીચે આવી. 10 મિનિટ સરપંચે સમજાવ્યો, પણ ભીખો સમજો નહીં ભાઈ. સરપંચ સીધી ગાડીની કિક મારીને વાડીએ ગયા. હવે કોની ગયા એ આપણને ખબર નથી. બીજા દારૂડિયાને લેતા આવ્યા. એ કે તારો ભાઈબંધ ભીખો ઉપર ચડી ગયો, આવતો નથી. એ કે આવી જાય, ટેન્શન લ્યોમાં 500 રૂપિયા થાય. અરે 500 નહીં, 1000 આપ્યા, પણ ભીખાને તું નીચે લાવ, નહીતર આ યોજનાનો ભ્રષ્ટાચાર બહાર આવશે. ગામમાં ટાંકો જ આવ્યો હતો, પાણી આવવાનું બાકી હતું. હા, 500 નહીં કે 1000 લઈ લે, પણ ભીખાને નીચે ઉતાર. બીજો દારૂડિયો આવ્યો કે ભીખા નીચે આવતો રહે. નહીં, કન્યા લેતા હો પછી જ નીચે આવીશ. તરત ભંભો કાઢ્યો. ભીખા નીચે આવે જ કે પી જાઓ. ઓલો કે શાંતિ રાખ, હમણાં આવું, લગ્નનું પછી વિચારીએ. દારૂ છે ને માણસને બરબાદ કરે કે ન કરે એ ખબર નથી, પણ પરિવારને બરબાદ કરી દે છે. આ એક જણો દારૂ પીને ઘરે ગયો, રાડું નાખવા માંડ્યો. ચીકુડી વાવી તી લીમડો દેખાય, ચીકુડી વાવી તી લીમડો દેખાય. ઘરવાળી સાંભળી ગઈ કે આ તો આપણા લુખેશનો જ અવાજ જો. દોડતી ગયો, પકડી લીધો. ચીકુડી વાવી તી લીમડો જ દેખાય. ઘરવાળી કે બધું દેખાય. પકડીને લઈ ગયો એના ઘર પાસે. શું દેખાય? એ કે ચીકુડી. અને ભાઈ ચીકુડીએ લઈ ગયા પછી કાયદેસર ચીકુડી દેખાડી હોય ને. અનુભવ થયા હોય ને એને ખબર હોય. આ એક ભાઈ એના પાકીટમાં છે ને પૈસા ન રાખે, કોઈ દી પૈસા ન રાખે. એના સાસુનો ફોટો રાખે. અરે મેં કીધું પૈસા રાખવાની જગ્યા સાસુનો ફોટો હું કામ રાખતો હશે? એટલે મેં પૂછ્યું, મેં કીધું આ તારી સાસુનો ફોટો હું કામ રાખે? અને પાકીટમાં ઉપર નામય લખ્યું હોય, સાસુશ્રી આપની કૃપા, સાસુશ્રી આપની કૃપા. મેં કીધું આ સાસુમાં એ ગિફ્ટમાં આપ્યું હશે એટલે લખ્યું હશે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ સાસુમાં એ તને ગિફ્ટમાં આપેલું પર્સ છે? મને કે ના. મેં કીધું આમાં શું કામ લખ્યું સાસુશ્રી આપની કૃપા? મને કે કૃપા એ કે મારા ઘરે છે અને દરરોજ વરસે છે. વેલણથી વરસે, સાણસીથી વરસે, સાવણીથી વરસે. અને સાવણી તો ભાઈ સાવણી છે. બેનો આમ પકડી હોય ને ત્યાં લગીને બહુ સારા લાગે, પણ જેદી સાવણીને ઊંધી પકડે, સાવણી નથી વાગતી મિત્રો. એમાં જે લોખંડનો તાર હોય ને બહુ વાગે છે. અનુભવ છે. સાવણી નથી વાગતી, લોખંડનો એટલો એવો તાર છે ને જે પીંડિયું હોજવાડી દે. પણ મેં કીધું આ સાસુનો ફોટો શું કામ રાખે છે? મને કહે ભાઈ હું દારૂડિયો માણસ છું. મેં કીધું વાહ, તમે સ્વીકારો છો? મને કહે છું એટલે સ્વીકારું છું. અને દારૂ ફૂલ પી જાવ ને એટલે પાકીટ ખોલું અને મારા સાસુજીનો ફોટો જોઉં ને મારી પત્નીના દર્શન થાય ને એટલે સમજવું કે હવે દારૂ પીવાની જરૂર નથી. એક દુકાન ઉપર હમણાં બોર્ડ માર્યું હતું, રેતી ન હોય તો સંપર્ક કરો. તે એક જણો ગયો કે 4 મહિનાથી પિયર વહી ગઈ છે, લઈ આવી દ્યો ને. ઓલા કે મકાન બનાવવાની રેતીની વાત કરી છે. એક બેન કામ કરતા હતા એટલે એનો ઘરવાર ગલગલિયા કરવા માંડ્યો. અને ભાઈ પત્નીનો મગજ વહી ગયો. તમને ના નથી પાડી, ગમે એવો તમારો રોમેન્ટિક મૂડ હોય, પણ હું કામ કરતી હોય ને ત્યારે આવા ગલગલિયા કરીને ખોટી મજાક નહીં કરવાની. રસોડામાંથી કામવાળી બોલી કે મેડમ હજી એકવાર સમજાવી દેજો. હું તો સમજાવીને થાકી છું. એક ભાઈ મને કહેતા, મને કે જીવનમાં મને એમ હતું મંથનભાઈ કે આપણે 10 થી 20 મીટર લગીને દોડી ન શકીએ. મેં કીધું સાચી વાત છે, તારું શરીર એવું ન દોડી હક. મને કે કાલે કે મારી કામવાળી આવી અને એનું ઘરે કૂતરું પારેલું હશે, એ લઈને આવીને છૂટું મૂક્યું. તમે નહીં માનો કે 4 શેરી લગીને હું બગડાટી બોલાવતો ગયો કે કામવાળી આનાથી કેટલી ત્રાસી ગઈ હશે, ત્યારે કૂતરાનો સહારો લેવો પડ્યો. હમણાં તો કૂતરું બોકા નાખતું અમારા ગામમાં. ને ભાણો સાઈડમાં ગાડીની ઘોડી ચડાવીને ઊભો. મેં કીધું ભાણા આમ હોય? મેં કીધું તને કઈ આમ પ્રેમ જેવું છે કે નહીં? મને કે પણ મેં કીધું આમ ભાણા ગાડી અકવાય, કૂતરો બિચારો બોકાહા નાખે, આમ પૂંછડી ઉપર ગાડી ચડાવી દેવાય? મને કે શાંતિ રાખો કે ભાઈ
ખોટી મગજમારી. પણ મેં કીધું આ હું જોઉં છું તારી ઘોડી કૂતરાના પૂંછડા પાસે છે અને કૂતરું મેં કીધું આ બિચારું બોલી નથી શકતું, એની વેદના રજૂ નથી કરી. મને કે તું શાંતિ રાખ. પણ મેં કીધું પણ આમ હોય ભાણા. મને કે વાત સાંભળ, ખોટો દોઢો થામા. કે સરકારી હોસ્પિટલેથી મેં ગાડી બેઠો અને કિક મારી અને ગેર પાડીને લીવર માર્યું ને ભાઈ, તો થોડેક આગળ ગયો ને ત્યાં કૂતરો મારી વાહે દોડ્યો. કૂતરાએ જેટલી લીવર પકડ્યું એનાથી 2 ગણું મેં લીવર પકડ્યું અને ટાવર ચોકે પહોંચ્યો ને સાહેબની ગાડી જોઈ ગયો ને મેં બ્રેક મારી, પણ કૂતરાની બ્રેક ન લાગી, સીધો સાયલેન્સરમાં મોઢું અડાડી દીધું. આ એના બોકા નાખે ખોટે ખોટો હોય કે મને વાક માલ્યો. એક દી કૂતરાની પૂંછડીમાં ભૂંગળી ભરાવતો હતો. મેં કીધું લા બારદન, પૂંછડી સીધી ન થાય. મને કે ના ના પૂંછડી કોને સીધી કરવી, ભૂંગળી વાકી કરવી. બોલ આવો એક ભાઈ મને કહેતા, મને કે કૂતરું મંથનભાઈ આપણને કરડે ને એટલે આપણે એને કરડવાનું નહીં, હાથમાં પાણો લેવાનો. 1 2 3 4 કેટલા લગીન? મને કે કૂતરું મરી જાય નોય ને ત્યાં લગીન પાડી દેવાનું મારી મારી. મેં કીધું એ હાથમાં આવે. એક બેન તો કૂતરાથી એટલા બીવે, કૂતરું ભસે ને તો એ સીધા પથારીમાં પડી જાય, એટલા બીવે. એમાં એણે ભાઈ એક્ટિવા લીધું, હિંમત કરીને શેરીની બહાર એક્ટિવા કાઢ્યું. આવડતું હતું નાનપણમાં, એક્ટિવા હાંક્યું હતું, પણ પછી શું થયું કંઈ ખબર નહીં. 5 વર્ષ લગીને ગાડીને અડ્યાની, પાછી ગાડી ચાલુ કરી, એક્ટિવા લઈને નીકળ્યા. 50 મીટર આયલા ને કૂતરું જોઈ ગયા અને બેનને યાદ આવી ગયું. ભાઈ મગજમાં ચડી ગયો અને એવી બ્રેક મારી, સીધા પડ્યા કૂતરા ઉપર. એક ચિત્રકાર હમણાં કહેતો હતો ભાણાને, એ કે ભાણાભાઈ તમારા ગામમાં હું નવો ચિત્રકાર છું. ભાણાભાઈ કે હા, કે વાત સાંભળી છે, તમારે ત્યાં આવવાનું હતું પણ આજ તમે હામાં મળી ગયા. કે ઓહો પેન્ટિંગ બનાવવા આવવાના હતા? કે ના 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 ના, કે ઉછીના માગવા. કે તમને ઉછીના પૈસા નથી દેવા ભાણાભાઈ, પણ મારું પેન્ટિંગ જોવો. કે તમારી પત્નીનું એવું ચિત્ર બનાવી દઉં કે તમને એમ લાગશે કે આગળ મારી પત્ની આમાં સાક્ષાત બોલશે. ઓલો ભાણો કે તો એ ચિત્ર બનાવવાનું રહેવા દો. અને બેનો છે, કોઈ રીતે પહોંચાય નહીં. અને એમાં આ રાજકોટ કાલાવડ રોડે પાણીપુરી ખાવા ગયા હોય, પાછા ઘરે આવે એટલે આખી સોસાયટીમાં કહેવો કે પાણીપુરી તો એકવાર કાલાવડ રોડે ખાવી જ જોઈએ. આખી સોસાયટીને કાલાવડ રોડે મોકલે પાણીપુરી ખાવા. ગાડી હોય એનો વાંધો નહીં, પણ જેને સાયકલ હોય એ પતિનું શું થતું હશે. હમણાં મારા ઘરવાળા સિરિયલ જોતા હતા, અનુપમા. મેં કીધું ટીવી જોવે? મને કે આ 5 વર્ષની હતી ત્યારથી જો. મેં કીધું 5 વર્ષથી અત્યારે લગીને? મેં કીધું આજ કર્યું, ટીવી જોયું. મેં કીધું મને કે ના એમ તો હું જ્ઞાની છું. મેં કીધું વાહ. વધારે તો આપણે કંઈ બોલાય નહીં, કારણ કે બહેનોની આગળ આપણું જ્ઞાન હાવ ટૂંકું પડે. મેં કીધું નાની હતી ત્યારે હું જોતી? મને કે રામાયણ જોઈ. બહુ સારું કહેવાય. સાકાલાકા બમ બમ જોયું, બહુ સારું કહેવાય. શક્તિમાન જોયું, મેં કીધું બહુ સારું કહેવાય. પછી મેં કીધું મને કે ગીતાજીના પાઠય સાંભળતી, ભાગવત સપ્તાહ સાંભળતી. મેં કીધું આ બધું જોયું? મને કે હા શિવ કથા જોઈ, હનુમાન ચારિત્ર કથા જોઈ. મેં કીધું તે બધું જોયું? મને કે હા. મેં કીધું મહાભારત ન જોયું? મને કે તો અહીંયા હું ભજવું છું. અનુપમા જોતી હતી. મેં કીધું જમવાનું દે. મને કે ઘડીક શાંતિ રાખો હોય કે. પણ મેં કીધું જમવાનું મને દે. અરે મને કે ઘડીક શાંતિ રાખો હોય કે. અનુપા હમણાં રહસ્ય ખોલશે કે એના પતિ શું ખાઈને બીમાર પડ્યા હતા. મેં કીધું એ જે ખાઈને બીમાર પડ્યા હોય એ તું મને જમવાનું દે ને, તાર ભૂખા હું મરી જાય. અઘરી છે ભૂકા કાઢવા. એક દી મને કહેતી, મને કે અનુપમાએ નવી ગાડી લીધી, મર્સિડીઝ. તમને વિચાર નથી આવતો મને લઈ દેવાનો? મેં કીધું અનુપમા દર સિરિયલે પતિ બદલે છે, મારે તું એકને એક જ છે, એક્ટિવા હકાવ. એક દી મારા ઘરે મહેમાન આવ્યા.
તો મહેમાનની યાર વાતું કરવા મળ્યો. મેં કીધું મહેમાનને ચા પાણી દે, ચા પાણી આપ્યા. મેં કીધું મહેમાનને નાસ્તો દે, નાસ્તો આપ્યો. તો વાતું એની પૂરી થાય નહીં. કેમ કે મહેમાન જે આવ્યા હતા એમાં એક છોકરો હતો અને 8 લેડીઝ હતા. એટલે લેડીઝો ભાઈ પછી જે વરાર કાઢતા, મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું હાલ ભાઈ આપણે મારા ગામમાં જાઉં, મારે ભેગો આટો મારવા હાલ. આ બધા વાતું ભલે કરતા. મને કે હાલો આપણે કે જઈ આવીએ, માવો બાવો ખાઈ આવીએ. શોખીન હતો તે ગાડી લઈને ગામમાં ગયા, માવો ખાઈને અમે આવ્યા. મેં કીધું હું વાતું કરી તો સાંભળીએ, આમ તો કોઈ દી આપણને સાંભળવા દેતા નથી. ગાડી મેં બીજી શેરીમાં પાર્ક કરી, ત્યાંથી હાલતા મારા ઘરના ગેટેથી ન ગયો, પાછળની વંડી ઠેકીને અમે બે ગયા. મારી ઘરવાળી ઓલી છોકરીઓને વાતું કરતી હતી, બહેનોને વાતું કરતી હતી. એ કે મારો ઘરવાળો સગાઈ થઈ એટલે હું ફરમાઈશ કરું ને એ ભેગો દોડીને પૂરી કરી દેતો. હાડી માંગું તો દોડીને લઈ આવે, ડ્રેસ માંગું તો દોડીને લઈ આવે. ઓલી બેન કે હવે બોલું ત્યાં દોડવા મળે છે. એક દી મને કે હાલી કે આજે આપણે બહાર જઈએ જમવા. મેં કીધું હાલ. સરસ મજાનું અમારે બાજુમાં જ હમણાં ડોમિનોસ પીઝા આવ્યું છે, પીઝા ખાવા લઈ ગયો. પીઝા ખાતા મને કે ભાવ તો જુઓ, 849 રૂપિયા. અને આ બધાની મને ખાનદાની બહુ ગમ્યો. 299 રૂપિયા એટલે 299 જ લેવો, 300 ન લે. 199 રૂપિયા એટલે 199 જ લેવો, 200 ન લે. ખાનદાની કેવી, 1 રૂપિયો વધારે ન લેવો, એવી સ્કીમ અટાણે હાલે છે. એવા જમાનામાં આપણે જીવીએ. પીઝા ખાતા મને કે જોતો કરી 849 રૂપિયાનો આવો મોંઘો ખર્ચો. એ કે મેં તમને કરાવ્યો કાં? મેં કીધું કોક દી મને એમ હોય ને તને સારું ખવડાવું. મને કે તમે કેવા હારા, બહુ કે તમે મારું ધ્યાન રાખો. મેં કીધું તારું નથી ધ્યાન રાખતો, ટાંકામાં પાણી ખૂટી ગયું છે, ડોલે મારે હારીને ભરવું પડે તારા વાછણ વિચારવામાં. પણ બહુ ડાય. હમણાં બજારમાં ગઈ, લાલ કલરની ટોપી લઈ આવી. ઘરે આવીને મને કે જો એ કે તમારા માટે ટોપી લઈ આવી. મેં કીધું હા બહુ સારું કર્યું. પહેલાં પહેરાવી, પછી બીજી ટોપી લઈ આવી. કેટલાની આવી? મને કે મફત. મેં કીધું મફત આ દુનિયામાં કાંઈ ન હોય હો ભગવાનના નામ સિવાય. અરે મને કે ટોપી હાવ ફ્રી, ખાલી ટોપી અરે કે ટોપ લેવાનું હતું. મેં કીધું ટોપ કેટલાનું થયું? મને કે 899 રૂપિયાનું. ઉનાળો છે કે તમને તડકો ન લાગે ને? મેં કીધું ટોપી ન લાવી હોત કે લાવી હોત હવે તડકો લાગશે. 899 રૂપિયાનો તડકો 4 મહિના એ કાઢવાનો પાછો. ડાયબો હવારમાં એક દી હું સૂતો તો ત્યાં મને જગાડ્યો. મને કે ઊભો થા. ઉઠો. મેં કહું શું છે? મને કે આગળ કે કુરિયરની ગાડી વહી જાય. પણ મેં કીધું તારે ક્યાં કુરિયર કરીને જવું? મને કે ઊભો થાય કે 5 વાગે કુરિયરની ગાડી વહી જાય, કે રાતના ડાયરા કરવા, હાસ્ય દરબાર કરવા, ને સવારે કે આમ પિંજરામાં નાગ પડ્યો હોય એમ આખો દી આરવેટા કરવું. અને મિત્રો તમને નમ્ર વિનંતી છે, કોઈ પણ કલાકારને તમે ફોન કરો, સિઝનમાં ફોન કરે ને ત્યારે બહુ લોચા થાય મનોજભાઈ, એવા લોચા થાય. રાજકોટ કાર્યક્રમ હોય, રાજકોટથી બીજે દિવસે કચ્છમાં કાર્યક્રમ હોય, ત્યાંથી પાછું વડોદરા કાર્યક્રમ હોય, ત્યાંથી અમદાવાદ કાર્યક્રમ હોય. આખી રાત કલાકાર જાગીએ. બધા કલાકાર, ગુજરાતના તમામ કલાકારોની વાત છે આ, પણ રજૂ હું કરું. બધા કલાકારો જાગતા હોય, ગાડીની અંદર બેઠી પાછા એના ઘરે પહોંચતા હોય, કે બીજા ગામ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં પહોંચવાનું હોય. સવારે 10 વાગે માણસ પહોંચે ગાડીમાં. કોઈ પણ કલાકાર એટલે આરામ કરે. આરામની અમને જરૂર, અંતે અમે માણસ છીએ. આરામ કરે અને 1:30-2 વાગે ને ત્યાં પાર્ટીનો ફોન આવે. ભર નીંદર ચડી હોય, રાતના 2 થી 4 માણસને નીંદર આવે ને એવી કલાકારોને બપોરે 1:30 થી 4 આવે. ઘસઘસાટ નીંદર ચડી હોય ને ફોન આવે ને ઉપાડ. હલો, તમારું ભાવનગર કાર્યક્રમ ક્યારે પહોંચવાના? 5 વાગે પૂગી જાઉં. પાછા એની આયોજક બીજે દી હું વાત કરે, મારો બેટો રાતના જલસા કરાવે પણ બપોરે થોડુંક લઈ લેજો. એ કે ફોન કર્યો તો હાવ લાકડું હતો. અરે મારા વાલા, લાકડું નહોતો, નીંદરમાં બોકતો હતો. પણ કલાકારે ફના થઈ, કૃતિને માથ પર રાખી, ઘૂસ્યું ચિત્ર પોતાનું, કલા અમર રાખી. અરે ના રાખી દાન પર દ્રષ્ટિ, સદાય દાતા પર રાખી ખુદા, તે જેવી જિંદગી આપી એવી એણે સલામત રાખી. હા.
પણ સવારમાં જગાડ્યો. મને કે જાગ. મેં કીધું હજી સવાર થયું. મને કે અત્યારે જગાડું ત્યારે તમે બપોરે જાગશો હોય કે મને ખબર છે. સાહેબ હુવા ન દીધો. 1:30 વાગે હું ઉઠી ગયો. 4 વાગે ઉઠવાવાળો માણસ 1:30 વાગે ઉઠી ગયો. મેં કીધું બોલ શું કામ છે, કુરિયર હેનું કરવાનું છે? મને કે આલ્યો. મેં કીધું હું આલ્યો? મને કે રસોડામાં આલો. પહેલાં રસોડામાં લઈ ગયો, એક પડીકું આપ્યું કાળા કલરનું. મને કે આ કે અમિતાભ બચ્ચનના ઘરે મોકલી દો. બધા અમિતાભ બચ્ચનને આપણે સ્નાને સૂતક કે કાંઈ સંબંધ નહીં. હા, અમિતાભ બચ્ચનને હું મોકલવા? અરે મને કે ભાઈ ભાઈ તો ન કે બોલાઈ જાય એમાં. અમને બધાને જોઈને હરખ એટલો મને આવી જાય, બોલાય. મને કે દરરોજ કે અમિતાભ ભાઈ એમ કે. મેં કીધું શું કે? મને કે દરરોજ કે હું જ્યારથી કે સમજણી થઈ ટીવી જોઉં ત્યારથી એમ કે આપકી રાય ભેજીએ, આપકી રાય ભેજીએ. આજ કે આપણે એને 1/2 કિલો આપી દો. માગતા બંધ થઈ જવા જોઈએ. મેં કીધું એનો ધંધો છે, એમ માગતા બંધ ન થાય અને એમ બંધ થઈ જાય તો મેં કીધું આ બીજા જે કમાય ને એ હાવ હુઈ જાય. ભાઈ મને પૂછતો, મને કે માફી માંગે. અટાણે માફી માંગવાનું બહુ હાલે. માફી માંગે એને શું કહેવાય? મેં કીધું સમજદાર વ્યક્તિ કહેવાય. મને કે માફી માંગે? મેં કીધું હા, માફી માંગે સમજદાર વ્યક્તિ કહેવાય. મને કે વાક ન હોય અને છતાંય માફી માંગે એને શું કહેવાય? મેં કીધું એને એક પ્રસન્ન દાંપત્યની ક્ષણોને ઉજાગર કરતો પતિ કહેવાય. એક બેન હમણાં પાડોશમાં ગયા, એ કે કાંચનબેન તમારું વેણું આપો, તમારા ભાઈ હમણાં આવે છે. કંચનબેન કે વાંધો નહીં લેતા જાઓ પણ પાછા જલ્દી આપી દેજો. સવિતાબેન તમારા ભાઈ હમણાં 1/2 કલાકમાં આવતા હશે. બે બહેનો હમણાં વાતો કરતી હતી કે મારા પતિ ડૉક્ટર છે, બીજી કે વાહ સરસ કહેવાય, બહુ સારું કહેવાય. કે તમારા પતિ શું કરે? અરે એ કે મારા પતિની શું વાત કરું, સવારના 5 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા લગી બધાને જમાડે. હે? કે હા, સવારે 5 વાગ્યા નીકળી જાય, 1 વાગ્યા સુધી બધાને જમાડે. ઓહો, બહુ મોટા દાનવીર કહેવાતા લાગે તમારા પતિ. કે ના ના એવું કાંઈ નથી, કે આ બાઈ પાસે હોટલ ખોલી નવી, એમાં વેઇટર તરીકે રહ્યા છે. હું રેલવે સ્ટેશને ઊભો હતો હમણાં, લગન ગારો છે, ટિકિટ અટાણે બસની મળીને ટ્રેનમાં આવ્યો. રેલવે સ્ટેશને ઉતરો એક ભાઈ આવ્યો મારી પાસે નિમાણું મોઢું કરી. મને શિયાળો બહુ ખરાબ કાં? મેં કીધું શું થયું? મને બહુ નહીં, શિયાળો બહુ ખરાબ. પણ મેં થયું હું? શિયાળો તો સારું કહેવાય. મેં કીધું મને બધા ખિસ્સામાં હાથ નાખીને ઊભા હોય. પછી ખબર પડી મારો બેટો ખિસ્સા કાતરું હતો અને ઠંડી એવી છે. હમણાં એક દી અગાસીમાં હૂતો હતો. મેં કીધું ઠંડીમાં હુઈએ, શરદી થઈ ગઈ. મેં કીધું ઠંડીમાં હુઈએ ને ઝેરને મારે એમ. મેં કીધું આ ઠંડીથી શરદી થઈને ઠંડીમાં હુઈએ તો વહી જાય એમ. જૂની આપણી કહેવત છે ને, ઝેરનું મારણ છે એમ. ઠંડીમાં એવી ઠંડીમાં હું હૂતો, મધમાખી મારા કાનમાં આવી ગયું અને મારવા ગયો એ ભેગી મધમાખીને વાચા ફૂટી. મને કે કલાકાર, કલાકાર, અમે તમને હાનિ પહોંચાડવા નથી આવ્યા. અમારા કુરનો વંશ રે, આ ઠંડીમાં અમારું કુર જીવતું રે, એના વડીલ તરીકે અમે તમારા કાનની અંદર ગરમીનો અહેસાસ કરવા આવ્યા છીએ. કલાકાર, અમને જીવવા દો. મધમાખીને બાકી ઝેરીમાં ઝેરી કહેવાય ને, એક મધમાખી. બીજું પરણેલા પુરુષો સમજી ગયા, આપણા સસરાને જ્યાં માખી હોય. એક બેન હમણાં કોર્ટમાં ગયા, એ કે મારે મારા ઘરવાળા ઉપર કેસ કરવો છે. કે સાહેબ કે શું થયું? અરે એ કે સાહેબ મારી નાખવાના કાવતરા કરે. તમારે? હા, એ કે સાહેબ મારો ઘરવાળો મને મારી નાખવાના કાવતરા કરે છે. એ કે આવી કડકડતી ઠંડીમાં 18 ઉપર એસી મૂકે અને પોતે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય છે. અને બ્લેન્કેટ એવા હો સાહેબ. હા હા હા, આમ હાથ ફેરવો ત્યાં તો રૂસડા હાલે. હા હા, આ સ્ટેશન કૂતરા ઉપર કેમ હાથ ફેરવતો, એવા બ્લેન્કેટ. ને સસ્તા 299 વાળા મેં વાત કરી ને પેલા સ્કીમમાં. માથે ઓઢો પગે ટૂંકું પડે, પગે ઓઢો માથે ટૂંકું પડે. આવે મજા. પણ એથી મજા વધારે સાહેબ તમને વાત કરું કેમાં આવે, કે અટાણે જે માવડિયું મારી બેઠી છે સાહેબ, અટાણે ગોદડા વયા ગયા. હા, એ જે ગોદડું ઓઢીને હુવો સાહેબ, ઠંડીના બાપની તાકાત નથી કે તમને અડેવો. એ આપણા ગોદડા
અને મને ખબર છે, આમાં અડધા વડીલો બેઠા એને ખબર છે, 96 પહેલાં જેટલા જન્મેલા છે એ બધાને ખબર છે કે આપણા ઘરે હારામાં હારા 5 ગોદડા હોય ને, ભર ઠંડી પડે ને, ચોમાસું ને શિયાળો આવે એટલે તરત આપણે કંઈ ગોદડું કાઢો ને એટલે તરત આપણી માં કહેતી કે નહીં હો બટા, એ ગોદડા ન કઢાય, એ મહેમાન હાટું છે. આ 5 ગોદડા એ મહેમાન હાટું રાખતા. છોકરા ભલે ટાઈટમાં વયા જાય પણ મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. આ એવી કહેવતું હતી આપણે ત્યાં. મહેમાનો માટે નવા નવા ગોદડા બનાવતા અને એ ગોદડામાં જે બાળક કે જે બાપ અટાણ લગીને ઓઢીને મોટો થયો ને એને કડકડતી ઠંડીમાં 100 કિલોમીટર લગીને ગાડી લઈને વહી જવાની છૂટ, ઠંડી ન લાગે. કારણ કે ગોદડાની અંદર સાહેબ માનો પ્રેમ હતો, માના પ્રેમથી ગૂંથાયેલું હતું. ને અત્યારે આ બધું આવી ગયું બ્લેન્કેટ, હાથ ફેરવો, હાલસેશન કૂતરા ઉપર હાથ ફેરવતો એવા રૂછડાઓ. નાકમાં આવી ગયા હોય તો ઊભી છીક ઉપડી જાય, આડી થવાની જરૂર, ઊભી ઉપડે 5-6 છીક. પણ સાહેબ બ્લેન્કેટ કરતાં માના ગોદડાની કિંમત કરજો, કારણ કે સાહેબ આપણી માનો પ્રેમ એમાં ગૂંથાયેલો છે. આ નવી જનરેશન બેઠી એટલે એને કહું. અને જો તમને ગોદડા સીવતા ન આવડતું હોય તો આપણે ગઈઢા બા પાસે અટાણે હયાત છીએ, જીવતા છીએ, અને બાય જીવે છે તો એની પાસે ગોદડા સીવતા શીખી જાજો. નહીતર આપણા છોકરાઓને, એના છોકરાઓને ખાલી બતાવવું પડશે કે બટા ગોદડા આવા હતા, અને એ ગોદડા ભાઈ અટાણની બાયુથી ધોવાય નહીં હો. પાણીમાં પલાળીને બહાર આમ ગોદડું ખેંચી ન હો કે આ 15-17 કિલોના ગોદડા બનાવતા. હમણાં હું એક લગ્નમાં ગયો, ત્યાં ફટાણું હાલતું હતું. બેની 8 વાગે ઉઠશે, 9 વાગે ચા પીશે, 10 વાગે વોકિંગ કરશે, 11 વાગે જમવા દેજો રે સાસુમાં. મેં કીધું તો આને પરણાવો હું કામ? મને કે તમારા ભાઈ ઘરમાં રહી ને એટલે. અને દરેક પુરુષ સાહેબ, દરેકના દિલમાં એક એક બબીતા છે. ઓલો પકડાઈ ગયો, આપણે પકડાતા નથી. હમણાં એક જણાને છોકરી જોવા આવ્યા, પેલા આ લોકો જઈ આવ્યા, પછી એ લોકો આવ્યા, બધું ફાઇનલ થઈ ગયું, નક્કી થઈ ગયું. અને વાતું ચીતું કરતા હતા. ગોર મહારાજને બોલાવીને મુહૂર્ત કઢાવવાની વાત. ત્યાં ભત્રીજો આવ્યો કે કાકા કાકા, કાલે તમે ને મગનભાઈ કે પાર્ટી કરવા ગયા હતા તો મારી ખારી સિંગનું પેકેટ ક્યાં મૂક્યું છે? છોકરી વાળાના બાપાએ બોલાવ્યું કે ખારી સિંગ કાકા ખાય, મારા ખારી સિંગ ખાય. પાર્ટી એટલે એમ ખારી સિંગ ન ખાય, પીવા બેઠા હોય ત્યારે જ દારૂ પીવા. એમ દારૂ નથી પીતા, કાકા બહુ સંસ્કારી છે. જુગારમાં હારી જાય ત્યારે જુગારે રમે. અરે એમ જુગારે નથી રમતા, એ તો ક્યાંક ચોરીમાં હાથ લાગ્યા હોય, પૈસા ચોરી કરે, એ ચોરી એમ નથી કરતા. કોકની બાતમી લીધી હોય ત્યારે ખબર પડી કે આ આના ધંધા જાકુબીના છે. ઠંડીમાં એક જણો બિલાડીને નવરાવતો હતો. મેં કીધું આવી કડકડતી ઠંડીમાં બિલાડીને નો નવરાવાય, મરી જાય. મને કે નો મરે, આપણે નાઈએ એમ બિલાડીને નવરાવવી પડે હો. વયો ગયો. મેં કીધું હવે આ પીધેલાલે કોણ માથાકૂટ કરે. ગામમાંથી પાછો આવ્યો, જોયું બિલાડી મરેલી હતી. મેં કીધું જો આયલા, કેતો તો ને બિલાડીને નો નવરાવાય, આ ટાઢમાં મરી જાય. મને કે નાય એમાં નથી મરી. નાઈ લીધા પછી મને એમ થયું કે એટલી બધી ભીની છે ને થોડીક નીચવી નાખું. નીચેવામાં પતાવી દીધું. અને સલમાન ખાન, આહા, વાંઢા પરિષદના પ્રમુખ બનાવવા જોઈએ હોય ને, એકાદ ચૂંટણી એના માટે કરવી જોઈએ. અખિલ વાંઢા એસોસિએશનના પ્રમુખ એટલે સલમાન ખાન દરરોજ જાહેરાત કરે, આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની. અરે એક બાયડી તો લઈ આવ, તૂફાન બધું મટી જાય. અમે પેલા એમ જ કહેતા આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની કરતે હે. ભાણો એક દી આવ્યો, મને કે મંથન, મેં કીધું બોલ ભાણા. મને કે હું બાળપણથી સાંભળું છું, જન્મ થયો ત્યારથી સમજણો થયો ત્યારથી અત્યારે લગીને સાંભળું છું કે આ ઘરમાં જે પાવર આવે, વીજળી આવે, એ પાણીથી ઉત્પન્ન થાય. મેં કીધું સાચી વાત છે, વૈજ્ઞાનિકો એમ કે પાણી અને કોલસાથી ઉત્પન્ન થાય છે. મને કે એ બધી વાત સાચી. જોઈ કે મારા મનનો વિચાર છે, પાણી અને કોલસાથી ઉત્પન્ન થાય તોય એટલું મોંઘું છે લાઇટ બિલ. કદાચ દેશી ઘીમાંથી ઉત્પન્ન થતી હોત ભાવ ધુવાડે ફાટીને જાત ને. એક જણો હમણાં એને ઘરવાળાને લેવા ગયો એટલે સાસુમાં એ કીધું કે જમાઈરા તમે કેમ ઓછું જઈમાં?
આગલા વખતે આવ્યા ત્યારે તો તમે આમ દાટ વારી દીધો હતો એ કે જમવામાં, એ કે આ વખતે કેમ 2 જ રોટલી ખાધી, એ કે સાસુમાં આગલા વખતે મૂકવા આવ્યો હતો ને, આ વખતે લેવા આવ્યો છું, ધ્યાન રાખવું પડે ને કે ઓલા વખતે મૂકીને વયું જવાનું હતું, આ વખતે તમારી પનોતીને લઈને જવાની છે, અહીંયા દાટ વારું તો મારા ઘરે હાથ દી લગીને જમવાનું ન આપે. અને પત્નીઓને મનાવવી બહુ મુશ્કેલ હોય છે આપણી, બાકી બાજુવાળાની તો માની જાય. એક ભાઈ મને કે શાંતિ કોના ઘરમાં હોય? મને કે હા, શાંતિ કોના ઘરમાં હોય? તમે કલાકાર છો તો કયો. મેં કીધું જો ભાઈ, શાંતિ તારે જોવી હોય ને તો 2 માણસ હોય, ઘરમાં વાઈફાઈ હોય અને 2ના મોબાઈલમાં રીલ્સ ચાલુ હોય, એના ઘરમાં શાંતિ હોય. લગ્નને 5 વર્ષ ત્યાં, વેલેન્ટાઇન ડે આવ્યો હમણાં જ ગયો ને, વેલેન્ટાઇન ડે આવ્યો તો હવે તમને ખબર છે ફેબ્રુઆરીમાં કમરનું ફૂલ ક્યાંય મળે નહીં, તો એક જણું ગોતી આવ્યો ક્યાંકથી, ગોતી આવ્યો તો ખરા, પણ લાલ કમર ઉગે એની જગ્યાએ સફેદ લાવ્યો ને આખો ગમ ગુલદસ્તો બનાવીને ઘરવાળીને આપ્યો. ઘરવાળી ક્યાં લગ્નને 5 વર્ષ પછી એટલા બધા કમરના ફૂલ મળે નહીં, તમે ગોતી આવ્યા? એ કે ગાંડી, એ તો આપણો પ્રેમ છે, ગમે ત્યાંથી ગોતી આવ્યો. અરે ગોતી આવ્યા એનો વાંધો નહીં, પણ વ્હાઈટ હુકામ લાવ્યા? એ કે રેડ હોય. એ કે ગાંડી, હવે એ કે શાંતિની જરૂર છે, સફેદ રંગ છે, શાંતિનું પ્રતીક છે. શાંતિ વાત આપણી ન્યા હતી. આ ભાણાનો છોકરો હમણાં ઇન્ટરવ્યૂ દેવા ગયો, સામે વારે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે છે? ઓલો કે નોકરી હેમાં આપવાના? એ કે તારે લાયકાત પ્રમાણે સિક્યુરિટી ગાર્ડમાં આપીએ તને, વધારે તો કંઈ આગળ આમાં મોકાય એમ છે નહીં. હા, અમારી બાજુમાં એક કરશન બાપા રે, સરકારમાં હમણાં પરિપત્ર મોકલા ને રજૂઆત ને નોટિસ ને, સરકાર ગાંધીનગર બોલાવે કે આવો બાપા બોલો, તમારે દર અઠવાડિયે કે 5 કાગળ મોકલો. બાપા કે હું નવરો છું, મોકલા કરું, મને નોકરી જોઈએ. કે ઉંમર કેટલી થઈ? કે 60 વર્ષ થયા. એ કે આ ઉંમરે તો એ કે નોકરી ન મળે, પેન્શન મળે, તો એ કે પેન્શન આપો. પણ આ ભાણાનો છોકરો ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે સામે વારે પૂછ્યું, તને એ કે સિક્યુરિટી ગાર્ડમાં અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, બીજી તારી લાયકાત નથી. બોલો કે અહીંયા નથી ને ઘરે નથી, કે હું તો આમ 70માં એ કે હરિદ્વારમાં એ કે આમાં મામા સાહેબ કે શું કરે? એ બસ એ કે ગડગડ તો જવાનું એવું લાગે. બોલો એ કે સાહેબ સિક્યુરિટીમાં મારે શું કરવાનું? એ નહીં, પહેલાં એ કે ઇંગ્લિશ ફાવે છે? એ કે સિક્યુરિટીની નોકરી છે ને? એ કે હા. અંગ્રેજીને સિક્યુરિટીને શું લાગે? અરે કદાચ એ કે ચોર આવ્યા હોય. કે સાહેબ ચોર આવ્યા હોય તો એ ક્યાં અમેરિકાથી આવવાના? એ આપણા ગુજરાતી હોય, અમે સમજી લેવું. હજી એમને નોકરી વિનાનો રખડે. આ ઘણા હોશિયારીમાં જ રહી જાય છે. એક ભાઈ મને કહેતા, મને કે જીબીમાં નોકરી છે તમારે કરવી? હા, હમણાં મારે નોકરીમાંથી છૂટા કરી દીધા, સરકાર શ્રીઓએ અમને બધાને રાજી કર્યા, મને કે બહુ સેવા આપી, હવે દેશને આગળ લાવવો છે જેથી તમે ઘરે રહ્યો. પેલા કરપ્શન એવા થતા હોય, અમારી પહેલાંના જે કર્મચારીઓ કરપ્શન કરીને ગયા એ અત્યારની પેઢીને એવું નડે. હમણાં એક ભાઈ રોતો મારી પાસે આવ્યો. મેં કીધું કાંઈ લા રોવે? મને કે ભાઈ હવે મારે શું કરવું એ કે ખબર નથી પડતી, વાટકી આપો, પાણીમાં ડૂબી જવું છે. પણ મેં કીધું થયું શું? મને કે હું એ કે પીટીનું ભણ્યો તો સરકારે પીટીની ભરતી બંધ કરી દીધી, ચિત્રનું ભણ્યો તો ભરતી બંધ કરી દીધી, પછી એમ થયું કે બીએડ કરી લઉં, તે હમણાં બંધ થઈ જાય, હવે શું કરું? મેં કીધું હવે તને મજા આવે એ કર. અત્યારે છોકરાઓ બેઠા એટલે એકાદ વાત એની કરું. આ છોકરાઓને અત્યારે મા બાપ એટલું બધું ડિપ્રેશન આપે કે આ જ બનવાનું છે, તારે તો પાયલોટ જ બનવાનું છે. હાથ પેઢીમાં કોઈ વિમાન જોયું ન હોય અને એના દીકરા પાસે પાયલોટની આશા રાખે. કરબદ્ધ પ્રાર્થના છે મા બાપને કે છોકરાઓને જે બનવું હોય, જે ટેલેન્ટ હોય એમાં આગળ વધવા દેજો. અમારે રાજકોટમાં હમણાં અંધ પાયલોટ બન્યો, અંધ, વન વે, કાંઈ દેખાય નહીં, પ્લેન હકાવે મસ્ત મજાનું. પછી કોઈ કે કીધેલા તને કાંઈ દેખાતું નથી ને પ્લેન તું હકાવે? હાલે જ નહીં કે જો કાંઈ ટેન્શન નહીં, કે ઉડે જ ને. કોન્ફિડન્સ એના બાપનો.
અંધ હતો તોય, પણ એ કે આનું કઈ રીતના તું ઊંચું કરે, કઈ રીતના લેન્ડિંગ કરે, એ કે બધું થઈ જાય પણ એ તને કાંઈ દેખાતું નથી. આ વન વે ઉપર કઈ રીતના તું પ્લેનને આકાશમાં લઈ જાય. હાવ સામાન્ય છે સાહેબ. આ નેત્ર આંખ નથી છતાંય એ ભાઈ નોકરી કરે છે. એની વાત સાંભળજો. એ કે હાવ સામાન્ય છે. ત્યારે ઓલા સામેવાળો ગભરાઈ ગયો. સામાન્ય કઈ રીતના? એ કે 150 જણા પ્લેનમાં બેઠા હોય તું એમ કે સામાન્ય છે? એ કે સાવ સામાન્ય છે. પ્લેનમાં હું બેઠું એટલે બધા દરવાજા બંધ ન કરું, 2 બારી ખુલ્લી રાખું, એક આગળનો દરવાજો ખુલ્લો રાખું, અને પ્લેન ધીમે ધીમે ચાલુ થાય ને રનવે ઉપર હાલવાનું ચાલુ કરે. રાજકોટથી બેઠા હોય કે જામનગરથી બેઠા હોય, ભાવનગરથી બેઠા હોય, જેટલા બેઠા હોય એ બધા તો આપણા કાઠિયાવાડી જ હોય, અને આવવાના હોય એ કાઠિયાવાડી હોય. વિદેશના તો કાંઈ 100 જણા આવવાના નથી, 50 તો આપણા હોય ને. એ કે બોલો ભાઈ કે હા 50 આપણા હોય. એ કે તો અહીંથી એમ જ હોય, જવામાં આપણા 50-60 જણા હોય. 2 બારી ખુલ્લી રાખવું, એકાદ બાયણું ખુલ્લું રાખવું, ને ધીમે ધીમે રનવે ઉપર પ્લેન ચાલુ કરીને હકાવું. અને ભાઈ બધા નજર બારીમાં જ કરેલી હોય, આમ જ કે બેઠા હોય. અને જેવી દિવાલ જોઈ જાય ને ત્યાં કે એ મૈરા ત્યાં કે ખાટકો પાડી લો એટલે સીધું ઉપર. આમ નોકરી કરે. એને કાંઈ વાંધો ન આવે. જેને ગારિયા જ કરવા છે. હા હા શેઠને ત્યાં 8 વાર ચોર આવ્યો, કાંઈ મળ્યું નહીં. શેઠના ઘરે 8 વારો, કાંઈ મળ્યું નહીં. 9મી વાર શેઠના ઘરમાં ચોર આવ્યા, પંખા ઉપર ઘરેથી દોરડું ચોર લેતા આવ્યો, લટકાડ્યું અને ગરા ફાંસો ખાઈને ગુજરી ગયો. લખતો ગયો કે આ શેઠને ત્યાં મને કાંઈ મળ્યું નથી, 8 વાર ચોરી કરવા આવવા છતાંય. એટલે મારી ગરીબીમાં આ શેઠનો 100% ભાગ છે. હજી શેઠ જેલમાં છે. કેસય એવા થાય, તમે હોવ નહીં તોય તમારા નામ હોય. હમણાં મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, મને કે 14 તારીખે તમે મારામારીના કેસમાં કે આવી ગયા છો. કઈ તારીખે? મને કે 14 તારીખે. મેં કીધું સાહેબ 14 તારીખે તો હું રાજકોટ હતો. મને કે ઉભા રહ્યો તો એ કે તમારું નામ મંથન પંડ્યા? મેં કીધું હા. મને કે નહીં, તમારું જ નામ છે FIRમાં. મેં કીધું સાહેબ ચેક તો કરો. મને કે ચેક બેક ન થાય, પોલીસ સ્ટેશને હાજર થવું પડે. હાજર થઈ ગયો. 15-17 તારીખે ફોન આવ્યો એ ભેગો. મેં કીધું બોલો સાહેબ, તમારું કે નામ છે મારામારીમાં, તમે કે આ ટોરામાં 5 જણાને પથ્થર માર્યા. મેં કીધું સાહેબ હું ન હોઉં, હું મારા ઘરમાં. મેં કીધું સાહેબ તાવડી માણ ઉપાડી શકું, પથ્થર મારવાની વાત થઈ. હમણાં બેન એના પતિને કહેતા હતા એ કે આ અરીસો તોડી નાખ્યો, અરીસો તોડી નાખ્યો. કે તમને ભાન પડે? બોલો કે મારો કાંઈ વાંક છે? કે આ 4થી વાર તે અરીસો તોડ્યો, એમાં મારો એકે વાર વાંક? કે તમારો જ વાંક છે. જ્યારે વેણું ઘા કરું, તપેલી ઘા કરું, પકડ ઘા કરું, ત્યારે તમે અરીસા પાસેથી છટકી જાઓ છો. વાતું મજા નહીં. આપણે નિરાતે વાતું કરવાની છે. અને આપણે કાર્યક્રમમાં તમે બધા નક્કી કરીને જ આવ્યા છો એ પ્રમાણે આપણે બેઠવાનું જ છે. કારણ કે આમાં બહાર નીકળવાના 100 રૂપિયા રાખ્યા છે. અને મારી સામે એવી પેઢી બેઠી છે કે નૂડલ્સ ખાધા વગર મોટી થઈ ગઈ અને ઓનલાઈન ક્લાસ વિના ભણી લીધી. પણ ભણતર તો ભાઈ આ જમાનાનું. આ બધા કાકા બેઠા છે. અત્યારનો છોકરો ઘરે જાય તો ગુલ્ફી લઈને જાય, નૂડલ્સ લઈને જાય. થોડાક પૈસાદાર ફેમિલીના બાળક હોય તો વિડીયો ગેમ લઈને જાય. મજા આવે એવી વસ્તુ ઘરે લઈને જાય. અને એ આ કાકાની ઉંમરના જે હતા, પૂછજો કોક દી, મેં તો પૂછેલું છે. મને કે બટા અમે નિસારેથી જતા ને તો રસ્તામાં ખાલી બોટલ હોય અને ઘર લગીને પાટું મારીને લઈ જતા. એ આનંદ હતો. હમણાં સરકારે નિયમ બહાર પાડ્યો કે 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરાએ ગાડી હાંકવી નહીં. 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરાએ ગાડી હાંકવી નહીં, નહીતર આનો કેસ એના માતા ઉપર લાગુ પડશે. ઘણાના પપ્પાએ ગાડી આપી દીધી. જાઓ બટા, તમારે બહરાટી બોલાવો. એક પેટ્રોલ પંપ પર હમણાં સૂચના લખી હતી. પેટ્રોલ પંપ મોટા અક્ષરે રેડિયમથી, હા,
અહીંયા ધૂમ્રપાન કરવાની, કારણ કે તમારા સ્વાસ્થ્યની કિંમત કરતાં પેટ્રોલ પંપની કિંમત વધારે છે. એક જણો મને પૂછતું, મને કે લગ્ન અને સગાઈ, પહેલાં સગાઈ થાય પછી લગ્ન થાય. મેં કીધું સાચી વાત છે. મને કે તો એના વચ્ચે એટલો બધો કે ડિસ્ટન્સ શું કામ રાખે? કોઈક 6 મહિના સગાઈ રાખે, કોઈક વરદી રાખે, કોઈક 2 વર્ષ રાખે. મેં કીધું ભાઈ, લગ્ન થઈ ગયા પછી વરાજો એમ ન કહેવો જોઈએ કે દુર્ઘટનાથી બચાવવા માટે મને સમય નથી આપેલો, પાણી પહેલાં પાર બાંધવી એના માટે મેં સમય આપે. પણ કોઈ પાણી પહેલાં પાર બાંધતું નથી, પડી જાય પછી બાંધવાના પ્રયત્ન કરે. એક જણો હમણાં બારી લેવા ગયો, બારી રાખો? દુકાનદાર કે હા. કે બતાવો. 4-5 નમૂના બતાવ્યો કે આ જોઈએ કે નહીં, આ જોઈએ કે નહીં, આ જોઈએ કે નહીં. તો કે તારે કેવી બારી જોઈએ? કે છટક બારી જોઈએ. 25 વર્ષથી કે હલવાઈ ગયો, છટકાતું નથી. પણ આપણે બાળકોની વાત કરતા હતા, ભણતરની વાત કરતા પાછા આવી જાય. આ બાળકો મને ગમે બહુ, ઓછા હોય તો. પરીક્ષામાં હમણાં પ્રશ્ન પૂછાણો, ચેલેન્જ કોને કહેવાય? મારી જેવા વિદ્યાર્થીએ પેપર નીચે લખ્યું, તાકાત હોય તો આ એક લીટી ઉપર પાસ કરીને બતાવું. ભાણાનું પેપર ચેક કરવું એટલે શિક્ષકો માટે ઇતિહાસ સર્જાઈ જતો. ગુજરાતીમાં નિબંધ પૂછાણો, ક્રિકેટ વિશે નિબંધ લખો, 15 માર્ક. ભાણાએ ખાલી એટલું લખ્યું કે વરસાદ પડ્યો ને મેચ બંધ રહી. સમ્રાટ અશોકની ટૂંકનોંધ લખો. તેની બાજુમાં અશોક કાકા એની ટૂંકનોંધ લખ નાખી. અશોક કાકા 4 ફૂટના છે, કાકી 3 ફૂટના છે, એના છોકરા 1.5 ફૂટના છે. બોલો, આવી ટૂંકનોંધ લખે. હા, એવો અઘરો. રાષ્ટ્રીય રમત હોકી વિશે તમારું શું કહેવું છે? અભિપ્રાય આપો. એમાં ભાણાએ લખ્યું કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, જે કઈ રીતના રમાય એ અમારા કુટુંબમાં કોઈને ખબર નથી, પણ હોકીનો ઉપયોગ અમારો 7 પેઢીથી થતો આવે છે. હોકી રમવા કરતાં બહાબહાટી બોલાવવામાં વધુ કામ આવે છે. લેખા સાથે લખતો જાય. ભાણા પાસે એક જ વસ્તુ હતી અને એ હતો કોન્ફિડન્સ. એટલે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ જેટલા બેઠા એને એટલું કહું, જિંદગીમાં કોન્ફિડન્સ રાખજો, કોઈ દી પાછા નહીં પડો. એ વાતું થાય કોન્ફિડન્સની, પણ સમય એવો આવે ત્યારે પાછા હારા પડી જાય છે. એમાં પરણેલા તો ખાસ. ભાઈ મને કે 25 થી 30 તારીખ આવે ને ભાઈ, એટલે મારું બીપી હાઈ થઈ જાય. એટલે 25 થી 30, હા મને કે 1 થી 25 તારીખ કાંઈ ન થાય, પણ 25 થી 30 જેવી આવે ને એવું બીપી હાઈ થઈ જાય. મેં કીધું કારણ શું? મને કે એક તો ઘરનો ખર્ચો ઉપાડવાનો. મેં કીધું 100%. એમાં મેં કીધું થોડુંક ડિપ્રેશન આવી જાય. મને કે બીજું કારણ એ કે આગલા મહિને પગાર ઉપાડી લીધો હોય ને, એટલે આ મહિને કોકના રોલ કરવાના. આમ વાત એવી રીતના રજૂ કરે, આપણને એમ થાય કે 5 દીમાં શું થતું હશે. ભાણો એવો અઘરો, એનો બાપો એવો અઘરો, એનો છોકરો એવો અઘરો. ભાણાનો આ 3 પેઢી અત્યારે હજી જીવે, ભૂકા કાઢી નાખે એવી. ભાણો હમણાં પત્નીથી કંટાળી ગયો તો એક બાબા પાસે ગયો કે બાબા પત્નીથી કંટાળી ગયો છે, કંઈક મંત્ર આપો. બાપુ કેમ ભાઈ મંત્ર ન હોય, હા સાચા સંતોને વંદન છે, પણ અટાણે જે અમુક થયા છે સાહેબ. એક ભાઈએ મને પૂછ્યું, મને કે સંત કોને કહેવાય તમારી દ્રષ્ટિએ? મેં કીધું સંત એને કહેવાય કે જેના નેણ અને વેણ કોઈ દી ફગે નહીં, એને સાચો સંત કહેવાય. પણ આ તો ભાઈ બાબા પાસે ગયું કે બાબા પત્નીથી કે ત્રાસ સહન નથી થતો, એક તાવીજ બનાવી દો. બાપુ કે બનાવી દો. આપ્યું તાવીજ. એ કે 15 દી પછી મને રિવ્યૂ આપજો કેટલો ફેર પડ્યો. 15 દી પછી ગયો ભાણો બાપુ પાસે. બાપુ એ કે પત્નીમાં કાંઈ ફેર ન પડ્યો, પત્ની કાંઈ વસમાઈ ન થઈ હોય કે તમારું તાવીજ ખોટું છે, પણ આની આડઅસર બહુ થઈ. કે શું થયું? કે પાડોશી વસમાં થઈ ગઈ અને હવે બીજું એક તાવીજ બનાવી દો એટલે ફ્લાઇટ પકડીએ. બાપુ કે ફ્લાઇટ પકડવામાં તો હું અહીંયા બેઠો છું, બાકી મારું ફ્લાઇટ હજી છે જ કે જીવે જ છે, પણ આ બીજું ફ્લાઇટ પકડવામાં જ સાધુ થયો. ઘણા બીજા ફ્લાઇટ પકડવામાં, ત્રીજા ફ્લાઇટ પકડવામાં પહેલા ફ્લાઇટને છોડી દે છે. એક બેન એના પતિને ખખડાવતા હતા. કોણ હતી કે રસ્તામાં?
શું કહેતી હતી? મારી સામે કતરાઈને જોતી હતી નહીં, કોણ હતી? બોલો કે કોઈ નહોતી ભાઈ, મારી યાર કોલેજમાં ભણતી છોકરી હતી. હું કહેતી હતી તમને? બસ કાંઈ નહીં, ખાલી એટલું કહેતી હતી કે જો તારા લગ્ન મારી બેન હારે થયા હોત ને તો આ છોકરા તેડીને તારે ન રખડવું પડે. આખો શિવરાત્રીનો મેળો બાઈએ છોકરાને રમાડ્યો. આ આખા શિવરાત્રીના મેળામાં ભજન કરતો ગયો, બમ બમ બોલે રોકડિયા ટનાટન, બમ બમ બોલે રોકડિયા ટનાટન, મને કે જો છટકબારી આને કે. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને શેર કરજો. ગુજરાતના તમામ કલાકારો આ ચેનલની અંદર આપને ખડખડાટ હસાવવા માટે અઠવાડિયે 5 દિવસે 2 દિવસે આવી રહ્યા છે. તો અમારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો, જેથી કરી ઓક્સિજન કોરોનામાં જેવો જરૂરી હતો એવી જ આપની સારી કોમેન્ટ કલાકારો માટે એક ઓક્સિજન થઈ રહી છે.